તું સો એક સદગુરુ સત્ય સ્વરૂપે અખંડ પ્રકાશી આપ. તું સો એક સદગુરુ સત્ય સ્વરૂપે અખંડ પ્રકાશી આપ. નહીં રંગ રૂપ તુજમાં દિશે, તું છો આપ યમાપ. અગણિત રૂપ અનંત વર્ણો શબ્દ અનેક શણગાર. શું વખાણું કેમ વર્ણવું વાલા, હું છું અબોધ જાણ. શું વખાણું કેમ વર્ણવું વાલા, હું છું અબોધ જાણ. સમાયો સર્વ તુજમાં જડ ચેતનયા ઘાટ. મુજને તુજમાં સમાવી મિટાવો અનિત્ય વિચાર. તું સૂર્ય તું ચંદ્રમા તું જગ સર્જનાર. અનંત બ્રહ્માંડો તે ઘડ્યા, તુજમાં સર્વે શણગાર. અનંત બ્રહ્માંડો તે ઘડ્યા, તુજમાં સર્વે શણગાર. કરી લે સત્ય વિચાર હરિ ભજનનો. તજી કપટ અભિમાન મોહયા મનનો. કાઢે અજ્ઞાન મેલ તુજ અંતરનો. ગ્રહી સત્ય જ્ઞાનનો સાર. મારું મેલી હું પદ ઠેલી. કરદાન પુણ્ય દીદાર. મારું મેલી હું પદ ઠેલી. કરદાન પુણ્ય દીદાર. સંત પુરુષનો કર સમાગમ. સંત પુરુષનો કર સમાગમ. હોવે સત્ય વિચાર હરિ ભજનનો. સંત પુરુષનો કર સમાગમ. હોવે સત્ય વિચાર હરિ ભજનનો.
કરી લે સત્ય વિચાર હરિ ભજનનો તજી કપટ તું જ અભિમાન મોહયા મનનો કાઢે અજ્ઞાન મેલ તુજ અંતરનો ગ્રહી સત્ય જ્ઞાનનો સાર સત્સંગથી અસત્ય નાશે નાશે કલ્પના કાળ સત્સંગથી અસત્ય નાશે નાશે કલ્પના કાળ કર્મ ક્રિયા સત્સંગમાં જપ તપ જોગ સમાય રસ્તો હરિજનનો કર્મ ક્રિયા સત્સંગમાં જપ તપ જોગ સમાય રસ્તો હરિજનનો કરી લે સત્ય વિચાર હરિ ભજનનો તજી કપટ અભિમાન મોહયા મનનો કાઢી અજ્ઞાન મેલ તુજ અંતરનો ગ્રહી સત્ય જ્ઞાનનો સાર સત વિચાર સત વિવેક સૂજે સૂજે વિચારનો સાર સત વિચાર સત વિવેક સૂજે સુજે વિચારનો સાર જ્ઞાન ધ્યાન સત ભક્તિ આવે જ્ઞાન ધ્યાન સત ભક્તિ આવે સત્સંગનો આધાર મહિમા સત્સંગનો જ્ઞાન ધ્યાન સત ભક્તિ આવે સત્સંગનો આધાર મહિમા સત્સંગનો કરી લે સત્ય વિચાર હરિ ભજનનો તજી કપટ અભિમાન મોહયા મનનો કાઢે અજ્ઞાન મેલ તુજ અંતરનો ગ્રહી સત્ય જ્ઞાનનો સાર
સદગુરુના સતસંગથી આવાગમન મટી જાય સદગુરુના સતસંગથી આવાગમન મટી જાય સત્સબદ સદ ગુરુ બતાવે સત્સબદ સદ ગુરુ બતાવે દાસ લાભું ગુણ ગાય દાસ હરિજનનો સત્સબદ સદગુરુ બતાવે દાસ લાભું ગુણ ગાય દાસ હરિજનનો કરી લે સત્ય વિચાર હરિ ભજનનો તજી કપટ અભિમાન મોહયા મનનો કાઢે અજ્ઞાન મેલ તુજયંતરનો ગ્રહી સત્ય જ્ઞાનનો સા કુદરત મહારાજે આપણા દેહની રચના કરી. ક્યારેક ક્યારેક આપણે એનો વિચાર કરીએ કે તમે જાગો એટલે તરત જ એક જ સેકન્ડમાં તમારા વિચારની ધારા ચાલુ થઈ જાય. પછી અમુક કામના વિચાર હોય, વગર કામના હોય. જાગો અને સુવો ત્યાં સુધી એક ધારી વિચારની ધારા ચાલુ જ રહે છે. એમાં મહાપુરુષો સંતો એમ કહે છે કે વિચારો તો આખા દિવસમાં ઘણાય આવે છે. અમુક વિચાર આપણા વ્યવહારના કામના હોય, અમુક ન કામના હોય. અમુક કલ્પના ઊભી કરે એવા વિચારો હોય. પણ સર્વ કલ્પનામાંથી મુક્ત થઈને સદગુરુ પરમાત્માના સ્વરૂપને પામવું હોય તો સંતો કે સત્ય વિચાર કરો. કરી લે સત્ય વિચાર. તો આપણા માટે એ પ્રશ્ન ઊભો થયો કે સત્ય વિચાર કેને કેવો? પણ સંતોના અનુભવ છે ને બાબુ, એની શું વાત થઈ, કાંઈ અધૂરું જ ન રાખ્યું. સત્ય વિચાર કેને કેવો? કરી લે સત્ય વિચાર કે હરિભજનનો. ઈશ્વરનું ભજન કરવું, સદગુરુ પરમાત્માનું ભજન કરવું, એને સત વિચાર, એને બ્રહ્મ વિચાર, એને શિવ સંકલ્પ કહેવામાં આવે છે. અને આ વિચાર એવો છે કે અન્ય કલ્પનાના વિચારોને બંધ કરે છે અને આ બ્રહ્મ વિચાર બ્રહ્મ સ્વરૂપના આનંદની પ્રાપ્તિ કરાવે છે. એવો આ સત્ય વિચાર, બ્રહ્મ વિચાર, ઈશ્વર ભજનનો એવો શુભ વિચાર છે. કરી લે સત્ય વિચાર હરિભજનનો, તજી કપટ અભિમાન મેં મોહ આ મનનો. જો આપણે ઈશ્વર ભજન કરવું હોય તો કપટ અને અભિમાનને અને મોહને દૂર કરવો પડે. આપણે ઘરને સ્વચ્છ અને સુંદર રાખવું હોય તો વાળી જાળીને સાફ કરવું પડે કે નહીં? આપણું ભલે મકાન ગમે એવું સારું હોય, સારો બંગલો હોય, બધી રીતે ફર્નિચર બીજું ત્રીજું બધુંય સારું હોય, પણ એની અંદર કચરા પીડ્યા હોય ને જાળા જામી ગયા હોય ને કેટલી રજ પડી હોય તો બંગલો હોય તો સારો લાગતો નથી, લાગે? પણ ભલે સાજેલ ઝૂંપડું હોય પણ વાળી જાળીને આમ સાફ કર્યું હોય ને તો પર્ણકોટી પણ એટલી વાલી લાગે.
એટલી સુંદર લાગે. તો ઘર જો સાફ થાય તો સારું લાગે છે, બંગલો સાફ થાય તો સારો લાગે છે. તો 84 લાખ યોની, એ 84 લાખ પ્રકારના બંગલામાં સારામાં સારો બંગલો હોય તો મનુષ્ય દેહ છે. સારામાં સારો બંગલો હોય તો મનુષ્ય દેહ છે. આને વાળી જાળીને સાફ કરવો પડે, કપટને દૂર કરવું પડે, મિથ્યા અભિમાનને છોડવું પડે, મિથ્યા મોહ જે થયો છે એનો ત્યાગ કરવો પડે. તો ત્યાં પાછો પ્રશ્ન ઊભો થયો કે ભાઈ વાત તો હાસી, કપટ ખબર છે કે ન કરાય, અભિમાન ન કરાય, મોહ ન કરાય, ખબર હોવા છતાં વાતો કરતા કરતા થાય તે એનું શું કરવું? ખબર છે કે અભિમાન ન કરાય, મોહ ન કરાય, કપટ ન કરાય, છતાંય થાય છે. તો કપટ, અભિમાન અને મોહ એને દૂર કરવાનું સાધન પણ સેવા, સત્સંગ અને સ્મરણ છે. મનનું અજ્ઞાન, મનનું કપટ, મનનો મોહ, મનનો અભિમાન, આ દૂર કરવા માટે મોટામાં મોટું સાધન હોય તો અનુભવી મહાપુરુષોનો સત્સંગ અને સેવા છે. સેવા થકી અને સત્સંગ થકી અભિમાન, કોડ, કપટ બધું દૂર થાય છે. પણ સત્સંગ અને સેવા અભિમાન મૂકીને ઝીણામાં ઝીણા દાસના દાસ થઈને કરે તો એનો લાભ થાય એમ છે. તો એનો લાભ થાય એમ છે. તજી કપટ તુજ અભિમાન, મોહા મનનો કાઢી અજ્ઞાન મેલ તારા અંતરનો, ગ્રહી લે સત્ય જ્ઞાનનો સારા. અવિદ્યાને દૂર કરવી છે અને સત્વિદ્યાને પ્રાપ્ત કરવી છે. જ્ઞાનના સારને સમજવો છે. ગ્રહી લે સત્ય જ્ઞાનનો સાર. તો સત્ય જ્ઞાનનો સાર શું છે? જ્ઞાનનો સાર શું છે? તો જગતગુરુ શંકરાચાર્યએ કીધું કે વેદોના, શાસ્ત્રોના કરોડો શ્લોકો છે. કરોડો શ્લોકો દ્વારા આપને ઋષિમુનિઓએ સમજાવ્યું છે. પણ હજારો કરોડો શ્લોકનું મુખ્ય તાત્પર્ય એટલું જ છે કે જગત મિથ્યા છે અને બ્રહ્મ સત છે. જગત મિથ્યા છે અને બ્રહ્મ સત છે. જે મિથ્યા છે એ કાયમ ટકતું નથી, સત્ય છે એ કાયમને માટે ટકે છે. તો જે સંતોએ, જે મહાપુરુષોએ મિથ્યાનો ત્યાગ કરી અને સત્ય બ્રહ્મની ઓળખાણ કરી, એ મહાપુરુષોના નામ કાયમને માટે જગતમાં હાજર અમર છે કે નથી? છે કે નથી? આપણે આ પુંજારામ બાપાની તિથિમાં મળ્યા, પણ એણે સત્યને સમજ્યું, સત્ય વિચાર કરી આ સ્વરૂપ ભાનનો લાભ પ્રાપ્ત કર્યો. તો એને નિમિત્તે આપણે ગદગંગા ભેળા થઈએ છીએ ને, આ એનો પુરાવો છે ને, આ એનો પુરાવો છે. તજી કપટ તુજ અભિમાન, મોહ આ મનનો કાઢી અજ્ઞાન મેલ તારા અંતરનો, ગ્રહી લે સત્ય જ્ઞાનનો સાર. સત્ય જ્ઞાનનો સાર, જ્ઞાનનો સાર એટલો જ છે કે તું દેહ નથી, તું શુદ્ધ બુદ્ધ મુક્ત આત્મા છો. આ જ્ઞાનનો સાર છે. શેરડીમાં જેમ સાકર સાર છે, દૂધમાં ઘી સાર છે, તલની અંદર તેલ સાર છે, એમ આપણા દેહની અંદર આત્મા સાર રૂપી વસ્તુ છે. આત્મા સાર સ્વરૂપી વસ્તુ છે. સખી મહાપદની વાત કોઈ એક જાણે, જેને આવા ગુરુ મળ્યા હોય સારી પીસાણે. મહાપદ એટલે આત્મપદની સમજણ કોક કોક જાણે. કોણ જાણે? કે જેને સાર સ્વરૂપી સદગુરુ મળ્યા છે, એ આ પદની શાનને જાણે છે. મહાપદ એટલે આત્મપદ. તો સાર સ્વરૂપી સમજણ હું કે સખી નાભી ચક્ર ઘટમાં સોહમ ઉઠે, હંસ જપી લે અજંપાના જાપ, તો તારો તાર કોઈ દીનો. નાભી ચક્ર એટલે પ્રાણ. પ્રાણની અંદર જે સોહમ શબ્દનો ધ્વનિ ઉઠી રહ્યો છે, હંસ બનીને જો અજંપાના જાપ જપ, તો આ તારો તાર કોઈ દી તૂટે નહીં. આ સાર સ્વરૂપી સમજણ મહાપુરુષો, દરેક સંતોએ, મહાપુરુષોએ સમજાવી છે. ગ્રહી લે સત્ય જ્ઞાનનો સાર. સારને ગ્રહણ કરી લે તો તારું જીવન સફળ થઈ જાય. મધમાખી જેમ પુષ્પમાંથી સારને ગ્રહણ કરે છે, એમ આપણે આપણા જીવનમાં કોઈ સદગુરુની શાન લઈને આ સારને ગ્રહણ કરી લેવાનો છે. સાર સ્વરૂપી સમજણને જીવનમાં સમજી લેવાની, એને માટે સત્સંગ છે.
તો એને માટે મારું મેલી હું પદ ઠેલી, કર દાન પુણ્ય દીદાર, સંત પુરુષનો કર સમાગમ, તો હવે સત્ય વિચાર હરિભજનનો મારું મેલી. મારાપણાનો દાવો છોડી દે. દરેક સંતો મહાપુરુષોએ ભક્તિ માર્ગની અંદર પગ મૂક્યા પછી મારાપણાનો દાવો છોડી દીધો છે. સદગુરુ ચરણના આધીન બનીને જેનું છે એનું હોપીને હાલ્યા છે ને દરેક સંતો મહાપુરુષો. જેનું છે એનું હોપીને હાલ્યા છે. મારું મેલી અને હું પદ ઠેલી. સંતોના જીવનમાં નજર કરો, ક્યાંય હુંકાર જેવું નામ નહીં. હુંકાર જેવું ક્યાંય, અહમ જેવું કોઈ ફણગો ફૂટવા પાણું નહીં. જેના જીવનની અંદર અભિમાનનો કોઈ ફણગો ફૂટવા પાણું નહીં. મારું મેલી હું પદ ઠેલી. અને ખરેખર મારું છે હું આમાં? આપણે જેને મારું મારું કહીએ આપણું શું હાલો? આપણે એમ કહીએ કે આ બંગલો મારો. તો બંગલો મારો હોવા છતાંય કાયમ બંગલામાં રહેવાય એવું ખરું? કાયમ રહેવાય એવું ખરું? એમાં કઈ ચીઠી ફાટે અને કઈ એમાંથી બહારું નીકળવું પડે. જ્યાં નજર કરો આપણા નામનું હોય તો કાંઈ ભેળું લઈ જવાય એવું ખરું? પછી કઈ દીકરો મારો. એ તો જઈ વીતે થઈ ખબર પડે કે આ મારો નહીં. હે એવું ખરું? એવું ખરું? પછી કે ઘરવાળું મારું, તો એમાંય તૂટક ફટક થાય તો છે. હું મારું માં પછી એમ કઈ દેહ મારો, તો એ દગો દે. એ એક દી દગો દે. ધરીને રૂપ મંજિલના એક દી તમારા ઉતારા પણ દગો. દેશે દેહરૂપી જે મકાન તમારું છે, જે ઉતારો છે, એ એક દી દગો દે છે. આ દેહ ક્યારે છૂટી જાય એની આપણને ખબર નથી. હે છે આપણું કાંઈ? મારું મેલી હું પદ ઠેલી અને કર દાન પુણ્ય દીદાર. તારાથી બને દાન પુણ્ય દીદાર કર, પણ હું પદને મેલીને કરી. કોઈ પણ સત્કર્મ કરીએ, સત્કર્મની સાથે હૃદયની શુદ્ધ ભાવનાની જરૂર છે. સત્કર્મ છે એ મનનો મેલ કાઢવા માટેનો સારામાં સારો સાબુ છે. કોઈ પણ સત્કર્મ કરો એ મનનો મેલ કાઢવાનો સારામાં સારો સાબુ છે. પણ સાબુની હારે પાણી તો જોઈએ ને. સાબુ ગમે એવી સારી કંપનીનો હોય અને લુગડું મેલું થયું હોય તેને લાટા પરબારા ઘઉં તો કંઈ કપડું સાફ થાય, પણ પાણી જોઈએ છે. એમ સત્કર્મની સાથે ભક્તિ ભાવ જોઈએ છે. ભલે ખાલી એક ડાબલીમાં લોટ લઈ અને કીડિયારું પૂરવા જાવ, એક નાનું એવું સત્કર્મ છે, પણ એની સાથે હૃદયનો ભાવ જોઈએ. હું જ કીડિયારું પૂરું, મેં એટલા વર્ષ આ નીમ લીધું ને કોઈ દી ચૂક્યો નહીં. ભાઈ તું તારા ગામમાં કીડિયારા પૂરશો, બીજે કીડિયું જીવે જ છે ને. આમાં આપણે દાવો કરવા જેવું બધાને જીવાડવા વાળો તો મારો નાથ છે પ્રભુ. આપણે કાંઈ કરીને થાય એવું નથી. સત્કર્મ જરૂર કરવું, કરવાની જરૂર છે. આપણા ઋષિમુનિઓ અને સંતોનો આદેશ છે કે મનુષ્ય અવતાર મળ્યો છે તો કાંઈક સત્કર્મ કરવું. અને સત્કર્મમાં સેવા ભક્તિ જેવું સારામાં સારું કોઈ સત્કર્મ નથી. સેવા ભક્તિ જેવું કોઈ સારામાં સારું સત્કર્મ નથી. અને સેવા ભક્તિ છે એનાથી આપણને આશીર્વાદ મળે છે. આશીર્વાદથી જે કામ થાય એ કામ સંપત્તિના બળથી જે કામ નથી થતું, શસ્ત્રના બળથી જે કામ નથી થતું, બુદ્ધિના બળથી જે કામ નથી થતું, એ કામ આશીર્વાદથી થાય છે. એ કામ આશીર્વાદથી થાય છે. આપણે ઘણી વાર વાત કરી છે કે પાંડવો અને કૌરવના યુદ્ધ મંડાઈ ગયું, શંખ ફૂંકાઈ ગયો, યુદ્ધ શરૂ થવાની તૈયારી. એવા ટાઈમે ધર્મરાજા પોતાના રથમાંથી ઉતરી ને સામે જે દુર્યોધનનું સૈન્ય હતું એમના હાલવા માંડ્યા. એટલે બધા વિચારવા માંડ્યા કે ધર્મરાજા ક્યાં જાય છે? આપણા દુશ્મનનું સૈન્ય છે એ તરફ પહોંચાય તો નહીં કાંઈ. માંડ્યા હાલવા જ. જઈને સીધે સીધા ભીષ્મ પિતાના રથમાં ચડી નમસ્કાર કરી ભીષ્મ પિતાનું પૂજન કર્યું. એટલે ભીષ્મ પિતાએ નાભિયથી આશીર્વાદ આપ્યો.
કે ધર્મ તો દુર્યોધનનું અન્ન ખાધું છે એટલે એના પક્ષમાં રહેવું પડે, બાકી વિજય તારો જા, વિજય તારો. ત્યાંથી દ્રોણ ગુરુના રથમાં ગયા, એને નમસ્કાર કરી એનું પૂજન કર્યું. દ્રોણ ગુરુ પ્રસન્ન થઈ ગયા કે ઓહો ધર્મ, આ તો આનું અન્ન ખાધું એટલે એ પક્ષમાં અમારે રહેવું પડે, બાકી વિજય તારો. ત્યાંથી કૃપાચાર્યના રથમાં ગયા અને એને એવો આશીર્વાદ આપ્યો કે વિજય તારો. જે કૃપાથી કામ થાય એ શસ્ત્રના બળથી, બુદ્ધિ બળથી, સંપત્તિના બળથી જે કામ નથી થતું એ કૃપાથી થાય છે. કૃપા કાંઈક બીબા ઉપર બીજી ભાત પાડે છે. કૃપા બીબા ઉપર બીજી ભાત પાડે છે. પુંજારામ બાપાને અમરનગરની અંદર પહેલી જ વાર દાદા ઉગારામની વાસની અંદર ડાયાભાઈને અહીંયા પહેલા વહેલા જ મળવાનું, ને પહેલા વહેલા મળવાની સાથે સત્સંગ સાંભળતા એનો નક્કી થઈ ગયું કે જે વસ્તુ હું ગોતું છું એ આ મહાપુરુષ પાસેથી મળશે. ચરણમાં લેટી પડ્યા કે બાપા, ઘણા સમયથી જે વસ્તુને ગોતતો તો એ આજ વાત તમારી પાસેથી મળી ગઈ. મારા ગુરુ થાવ, મને બોધ આપો. પણ વાત એક છે કે હું ભગત, કે આમનમ જિંદગી વહી ગઈ, હવે શરીરનું પિંજરું હાવ ખલાસ છે. આ ખટારો કેટલી વાર હાલે એ નક્કી નથી. મારા શ્વાસાય હવે ગાજે છે, બોલું તોય. તમે આજ અમૂલ્ય વસ્તુ આપો અને કાલ મારો દેહ પડી જાય તો મારે એ વસ્તુ બાપા કામની. હું મારા ગુરુ થાવ, પણ જો તમને આવરદા દેવાની તેવડ હોય તો થાવ. નમ્રતાના ભાવથી આજીજી કરી કુદરતી દાદા ઉગારામને લેર આવી ભગતરાજ, એમાં હું મારા નાથની ઘેરે ઘટે છું, પણ શિકારમાં નીકળ્યા અને બાવળને સાંયે હરણને બદલે કોઈ સાધુ રૂપ દેખાણું ભગત, એનાથી નથી પ્રતીતિ થઈ. ઓહો તમે હતા, ખબર પડી ગઈ કે આજ પુરુષ હતો. ચરણમાં લેટી પડ્યા. કેવા કર્મ, કેવું જીવન. ખાલી પહેલી વખતની મુલાકાતને દાદા ઉગારામની કૃપાથી પીરવુંદા પીર બન્યા. કૃપા કેવું કામ કરે આપણે કોઈ નહીં. ઘર આંગણે જ જોઈ લ્યો, ઘર આંગણે જ જોઈ લ્યો ને કૃપાથી કેવડું કામ થાય છે. એટલે લાભુ દાદાએ પણ ગાયું, ગુરુ કૃપા છે અપાર, જેનો વાણી નો પામે પાર, એવી ગુરુ કૃપા છે અપાર. સદગુરુ કૃપા કરે તો દૂધ મટીને થાય ઘ્રત. આપણો દેહ ભાવ છે ને એ દૂધ કહેવાય, અને સદગુરુની કૃપાથી આત્મધ્યાન પ્રાપ્ત થાય ને આત્મધ્યાન સફળ થતા હું દેહ નથી, હું શુદ્ધ ચૈતન આત્મા છું, આ અનુભૂતિ થાય એ ઘી થઈ ગયું કહેવાય બાપુ, એ ઘી થઈ ગયું કહેવાય. સદગુરુ કૃપા કરે તો દૂધ મટીન થાય ગ્રત. નકર ખબર છે બધાને કે મારા દેહમાં આત્મા છે, મારા દેહમાં આત્મા છે, આત્મા છે એ પરમાત્મા છે. આ કોને ખબર નથી, કોને ખબર નથી. પણ આપમાં હોવા છતાં ઓળખાતો નથી. પાવક રહ્યો જેમ પાણે, કહે કાળુરામ એવા કોક ગુરુ ગોતો ને તો ઓળખાવે નામની એંધાણે. સાધુ સંસારિયામાં આવા હમજુ મળવા બાપા કોક ઠેકાણે. સદગુરુ કૃપા કરે તો દૂધ મટીને થાય ઘ્રત. પછી મેળવણ મંથન બધું મટી જાય, ગોતવાની મેળવવાની બધી માથાકૂટ મટી જાય. જો સમજાતું હોય ને ભાઈ, એવા બ્રહ્મનિષ્ઠ ગુરુ મળ્યા, ત્યાંથી ઈશ્વરની ગોત પૂરી વાલા. ગુરુ મળ્યા એ ભગવાન મળ્યા, નામ મળ્યું એ રામ મળ્યા, ત્યાંથી ગોત પૂરી. હવે તો એ સ્વરૂપને અનુભવવાની વાત રહી. થાળ પીરસાઈ ગયો, ખાવ તઈ ખબર પડે ને કેટલોક મીઠો છે. ખાવ નહીં તો કે તો હું વાલા ખબર પડે, ખાઈ તઈ ખબર પડે કે આ કેટલું મીઠું છે. સદગુરુ કૃપા કરે તો દૂધ મટીને થાય ઘ્રત. મેરવણ મંથન બધું મટી જાય જો ગુરુ કૃપાથી, સદગુરુની કૃપાથી ગોતવાની વાત પૂરી થઈ ગઈ.
હવે મળ્યો એને માણવાની વાત રહી. અને માણવાને માટે ભજન સિવાયનો ઉપાય નથી. ભજન સિવાય આપણે સદગુરુને પૂરી રીતે માણી શકીએ નહીં, નહીં, નહીં અને નહીં. ભજન થકી એને માણી શકાય છે. એટલે મારું મેલી, હું પદ ઠેલી, કર દાન પુણ્ય દીદાર. ભલે યથાશક્તિ આપણે દાન કરી, પુણ્ય કરીએ, દર્શન પરશન કરીએ, પણ એની સાથે હૃદયના શુદ્ધ ભાવરૂપી જળની જરૂર છે. સત્કર્મ સાબુ છે અને હૃદયની અંદર એ ભક્તિ ભાવ એ જળ છે. બેયનું મિલન થાય તો મેલ નીકળે એવું છે, નગર નીકળે એવું. મારું મેલી, હું પદ ઠેલી, કર દાન પુણ્ય દીદાર. સંત પુરુષનો કર સમાગમ. આ સમજણ લેવા માટે સંત પુરુષોનો સમાગમ ને. નાનું એવું સત્કર્મ કરી તો એનું અભિમાન આવે, અને અભિમાન આવે એટલે પુણ્ય નષ્ટ થઈ જાય. વાવેલા બીજકમાં તર કીડી આવે એટલે ઉગે નહીં. તમે સત્કર્મ કર્યું એ બીજક વાયું છે, પણ એમાં જો અભિમાન આવે ને એટલે તડકીડી આવી ગઈ, પછી એ બીજક કોટો કાઢે નહીં. એટલે ભાગવતની અંદર જે પરમ વૈષ્ણવનો ઉત્તમ ગુણ કહેવામાં આવ્યો છે, નરસિંહ મહેતાએ ગાયું છે કે વૈષ્ણવજન એને કહીએ પીડ પરાઈ જાણે, પર દુખે ઉપકાર કરે પણ એનું અભિમાન મનમાં ન આણે, એનું અભિમાન ન આણે. પછી મને દયા આવી ગઈ, બહુ કરગરતો હતો. પછી કીધું લઈ જા ને મણ ઘઉં, કારણ કે પહેલેથી મારો સ્વભાવ સારો, મને આમ દયા થઈ જાય. લ્યો, તારો સ્વભાવ હારો ને દયા થઈ જાય એ સારું, પણ એ એની દયા માનજે. સ્વભાવ હારો આપણો, આપણામાં દયાભાવ પ્રગટો તો એની કૃપા માનજો. પ્રભુ આય તારી દયા છે, નકર કદાચ ગમે એટલું હોય ને તો એક દોકડો દેવાતો નથી. એ છે ને હોતે, એ છે ને, પણ એની દયા હોય તો. પછી મેં મણ ઘઉં દઈ દીધા. પણ વિચાર કરો, ઘઉં બનાવ્યા કોઈને? આપણાથી એક ઘઉંનો દાણો બને ખરા? બને? કદાચ પ્લાસ્ટિકના બનાવી તો એને દળીને રોટલો ન ગળાય. આ કોણ બનાવે? બધું દાન ઈશ્વરનું છે, પણ છતાંય તમે શુદ્ધ હૃદયના ભાવથી એક નાનામાં નાનું દાન કરો ને, મારો નાથ એટલો દયાળુ છે કે એનું ફળ આપે. ન આપે એ તો નહીં જ. કોઈ કર્મનું ફળ ન મળે એ તો વાતમાં વિચારવા જેવું જ નથી. જે કર્મ કરો એનું ફળ મળે, મળે અને મળે, પણ એની સાથે નિખાલસતા જોઈએ છે. માટે જે નિખાલસ ભાવથી અભિમાનને તજીને, કૂડ કપટને તજીને ઈશ્વર ભજન કરે છે, સેવા સત્સંગ સ્મરણ કરે છે, એ પરમાત્માને બહુ પ્રિય લાગે છે. એ પરમાત્માને બહુ પ્રિય લાગે છે. પાંડવોએ અશ્વમેઘ યજ્ઞ કર્યો. પેલા સ્વપંચ વાલ્મીકી આવીને જેમાં ત્યારે યજ્ઞ પૂરો થયો, ત્યારે ભગવાન કૃષ્ણએ પાંડવોને કીધું કે મારા એક અંતરની વાત કહું છું. એ પાંડવો, જેના જીવનમાં એક રજભારે અભિમાનની ગંધ નથી, એને હું રસિક વૈષ્ણવ કહું છું. એને હું રસિક વૈષ્ણવ કહું છું ને એ મને મારા પ્રાણ કરતાંય વધારે વાલો છે. એ મારા પ્રાણ કરતાંય મને વધારે વાલો છે. એટલે દાદા કહે છે, હું મારું મેલી, હું પદ ઠેલી, કર દાન પુણ્ય દીદાર. સંત પુરુષનો કર સમાગમ. સંત પુરુષોનો સમાગમ કરી તો સુકૃત કર્મ કેમ કરવું એની પણ સમજણ સત્સંગ થકી મળે છે. નકર માણસ પાપ કરીને ફસાઈ નવાય નથી, પુણ્ય કરીને ફસાય. અજ્ઞાની ને અભિમાની તો બધામાં ફસાય, પણ પ્રભુ અર્થે શુભ કર્મ કરે તો જીવનમાં આનંદ આનંદ થાય. રામને સિદ્ધને ભૂલી જાય. સંત પુરુષનો કર સમાગમ તો હવે સત્ય વિચાર. સંતોના સમાગમથી સત્ય વિચારની સમજણ પ્રાપ્ત થાય છે. તો જે આપને ગુરુ મહારાજે મહામંત્ર સત્ય નામનો બોધ આપ્યો, એ નામનું નિરંતર ચિંતન કરીએ એ સત્ય વિચાર છે. સત્ય વિચારથી ત્રિકાળાબાદ રહેલું જે સત્ય સ્વરૂપ, પરમાત્મા સ્વરૂપ, એ આ સત્ય વિચારથી જ અનુભૂતિમાં આવે છે. એના માટે બીજો કોઈ ઉપાય નથી, બીજો કોઈ રસ્તો જ નથી.
સંત પુરુષનો કર સમાગમ, હોવે સત્ય વિચાર હરિભજનનો. કરી લે સત્ય વિચાર હરિભજનનો. સત્ય વિચાર હરિભજનનો જીવનમાં કરવાનો છે. અને વેદ વાંચો તોય ભલે, શાસ્ત્રો વાંચો તોય ભલે, પુરાણો વાંચો તોય ભલે, નાના મોટા ધર્મગ્રંથ વાંચો તોય ભલે, જ્ઞાનીઓનો અનુભવીનો મત જોવો તોય ભલે, દરેકની અંદર ઈશ્વર ભજન કરવાની તો ભલામણ આવશે 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 અને આવશે. એ સિવાયનો ઉપાય નથી કાંઈ. એ સિવાયનો કાંઈ ઉપાય નથી. અને ભજનના ફળ બરોબર બીજું કોઈ ફળ નથી. ભજનના ફળ બરોબર બીજું કોઈ ફળ નથી. એવા એવા સંતો થયા જેની એકદમ સ્થિતિ નાની હતી. એ દાન પુણ્ય તો કરી શકે એમ નહોતા, પણ એના ભજનના બળે કરીને ત્રણ લોકનો નાથ લબે હાજર રહેતા હતા. ભજતે આપને એમ થાય કે આ ભજનનું ફળ કેવડું હોય છે, ભજનનો પ્રતાપ કેવો હોય છે, ભજનનો મહિમા કેવો હોય છે. હવે આપણે નરસિંહ મહેતાનો દાખલો લઈએ તો એની સ્થિતિ કેવી. માન માન ઘર હાલે, ટાણા સાંડી જાય, છોકરાની રાખમાં બારવા પડે. હવે શેનું પુણ્યદાન કરી શકે, પણ એનું ભજન. અને ભજનના પ્રતાપે કરીને કેટલા કામ ભગવાને એને કર્યા. 52 કામ તો મોટા મોટા કર્યા એમ કહેવાય છે. શેનો પ્રતાપ? ભજનનો. માટે આવા મહાપુરુષોનો સત્સંગ કરતા, સંત પુરુષનો સત્સંગ કરતા નાશે કલ્પના કાળ. સત્સંગથી કલ્પના કાળ મટી જાય છે. આપણું જીવન જાજુ કલ્પનાના કાળની અંદર જ વ્યતીત થાય છે. અને મિથ્યા કલ્પના કાળથી જન્મ મરણનું દુઃખ ઊભું થાય છે. ખોટી કલ્પનાથી આ જન્મ મરણ છે. જેણે ઉરમાં ભક્તિનો આણી, ગુરુગમ વિનાના ગોથા ખાધા મુવો મતને. ખોટી કલ્પનાથી જન્મ મરણનું કારણ ઊભું થાય છે. આપણો જે જીવનકાળ, સમયકાળ કલ્પનાની અંદર વ્યતીત થાય છે. એ સંત પુરુષોનો સમાગમ થાય. સંતોના સમાગમથી સત્ય વિચારની સમજણ પ્રાપ્ત થાય. તો અત્યાર સુધી જે આપણો જીવનકાળ કલ્પનામાં વ્યતીત થતો હતો, એ હવે ઈશ્વર ભજનથી વ્યતીત થવા લાગ્યો. કલ્પના કાળ મટી ગયો. જેને સદગુરુ મળ્યા, સત્ય નામની ઓળખાણ થઈ, નામમાં જેની વૃત્તિ વિરામી, એનો કલ્પના કાળ મટી ગયો. એના મનની કલ્પના માત્ર મટી ગઈ. અને કલ્પના મટાડવાનું સાધન આવડું આ એક જ છે. એની બીજી કોઈ ટેબ્લેટ આવતી નથી. કોઈ ટેબ્લેટ કોઈ મેડિકલમાં ક્યાંય મળતી નથી. કાને બહુ કલ્પના વધી ગઈ છે તો 2 ટીકડી લેતો હોય કંઈક ઓછી થાય એવું ખરું. એની ટેબ્લેટ તો આવડું આ એક ભજન જ છે. સત્સંગથી અસત્ય નાશે, નાશે કલ્પના કાળ. સત્સંગથી સત્ય સમજાય છે અને અસત્ય છૂટી જાય છે. અસત્યને આપણે છોડવું નથી, સત્યને સમજવું છે. સત્યને સમજો એટલે અસત્યને છોડવાનો તમારે કાંઈ પ્રયાસ નહીં કરવો પડે. સત્ય સમજાય એટલે અસત્યની મેળાએ જ છૂટી જાય. છોડવું ન પડે, પણ સત્યને સમજવું પડે. તો આપણે અસત્યને ત્યાગવાનો વિચાર નથી કરવો, સત્યને સમજવાનો વિચાર કરવો છે. સત્ય સમજાય એટલે અસત્ય, હાસું સમજાય ને એટલે ખોટું મુકાઈ જાય. હાસું સમજાઈ જાય ને એટલે આફેડું ખોટું મુકાઈ જાય. તમને ઓરિજિનલ વસ્તુની ખબર પડે ને એટલે ડુપ્લિકેટ ઉપરથી તમારો ભાવ ઉતરી જાય. બરાબર? ઓરિજિનલ વસ્તુની ખબર પડી એટલે ડુપ્લિકેટ ઉપરથી ભાવ ઉતરી જાય. જેમ સારી વસ્તુ મળતી જાય એમ નકામી વસ્તુનો આપોઆપ ત્યાગ થઈ જાય કે નથી થઈ જતો? થઈ જાય છે. આપણે ઘણી વાર કહી કે પહેલાં આપણે પેદલ સાયકલ કેટલી સારી લાગતી. જે કાંઈ વાહનો નહોતા ઘોડા સિવાય, તેથી પેદલ સાયકલનો જમાનો હતો બાપુ. તેથી પેદલ સાયકલનો જમાનો હતો ને પેદલ સાયકલ વાળો માણસ આમ ઠીકઠાક કહેવાય. જમાઈ જો હારાન કરે સાયકલ લઈને આવ્યો ને ઓસરીમ ચડાવે ઠેઠ, અને હાળાનું હુકમ કરે કે લૂઈ નાખ. પણ એમાં પેદલ મારવા પડે, હા સડે હમો વાહ હોય તો એ તો 52 બારી થાય. બરાબર?
પણ પછી મોટરસાયકલ આવ્યું એટલે પછી સાયકલ ગમે ગમે. સારી વસ્તુ મળતી જાય એટલે નબળી વસ્તુનો મનમાંથી આપોઆપ ત્યાગ થઈ જાય છે. સત્ય સમજાય એટલે અસત્ય છૂટી જાય. સંતો કે તમારે અસત્યને છોડવાનો પ્રયાસ નથી કરવો, સત્યને સમજવાનો પ્રયાસ કરો. એ અંધારાને કાઢવાનો કાંઈ આપણે પ્રયાસ નથી કરવો, દીવો પ્રગટાવવાનો પ્રયાસ કરવો છે. દીવો પ્રગટી જાય એટલે અંધારાને કાઢવા માટેનો કંઈ પ્રયાસ કરવાની જરૂર. દીવો પ્રગટે એટલે આપોઆપ અંધારું મટી જાય. નારાયણ સૂર્યનારાયણ ઉગે એટલે રાત્રિ ટળી જાય. પછી રાત્રિ કાઢવા માટે કાંઈ ઉપાય કરવો પડે એવું ખરું? તો મહાપુરુષો કે કોઈ સદગુરુની શાન લઈને એવી કમાઈ કરો ને કે તમારા ઘટની અંદર જ્ઞાન ભાણનો ઉદય થઈ જાય, તો અજ્ઞાનરૂપી અંધારું મટી જાય. અને આ ભાણનો ઉદય થયા પછી કોઈ દી અસ્ત નથી થતો. એકવાર જીવનની અંદર જ્ઞાન ભાણનો ઉદય થઈ ગયો, એ જ્ઞાન કોઈ દી નષ્ટ નથી થતું. અખંડ બાણ દિલ ભીતર ઉગ્યા સગળી ભૂમિકા બાળી, સુનમંડળમાં મારો શ્યામ બિરાજે અમને ત્રિકુટીમાં લાગી ગઈ. તાળી વર્તાણી આનંદની લીલા બેની અમને ભીતરમાં સદગુરુ મળ્યા. અખંડ ભાણ દિલ ભીતર ઉગ્યા. જે સોહમ અસ્મી એવું નિરંતર ચિંતન થયું, એ અખંડ ભાણનો ઉદય થઈ ગયો. એનાથી સગળી ભૂમિકા બાળી. એનાથી અનુભવ થયો કે સત્ય વસ્તુ શું છે. આ બાણનો ઉદય થતા જન્માંતરોનું ઘર કરીને રહેલું અજ્ઞાનરૂપી અંધારું તે ટળી ગયું. અને બાણ ઉદય થયા પછી કોઈ દી નષ્ટ ન થાય, અસ્ત ન થાય. તમે આ દેહ છોડીને બીજો દેહ ધારણ કરો, ન્યાય આ જ્ઞાન તમને પ્રાપ્ત થાય. આ જ્ઞાન કોઈ દી નષ્ટ નથી થતું. અને એ આપણે સમાજની અંદર નજર કરો ને એટલે જોવા મળે. અમુક નાના નાના બાળકો હજી માન બુદ્ધિનું એનામાં સ્ફુરણ ફૂટતું હોય, એવડી બાલ્ય અવસ્થામાં એને સંતો વાલા લાગતા હોય, સત્સંગ વાલો લાગતો હોય, સેવા કરવી વાલી લાગતી હોય. એની વાણી જોવો, એનું બેહવું ઉઠવું જોવો, તો ખબર પડે કે આ કોઈ પૂર્વનો સંસ્કારી આત્મા છે. પૂર્વનો સંસ્કારી આત્મા છે. કરેલી કમાઈ જ્ઞાન કોઈ દી નષ્ટ નથી થતું. આ દેહ છોડી દો તો જ્યાં બીજો દેહ ધારણ કરો, ન્યાય એ જ્ઞાનનો ઉદય થાય છે. ઉદય થાય છે. અને એ કમાઈને લઈને જ્યાં બીજે દેહ ધારણ કરો, તો આ દેહે જેવા ગુરુ મળ્યા, પાછા એ દેહે એવા ને એવા જ ગુરુ મળે. બાબુ, એવા ને એવા જ ગુરુ મળે. નામનો પ્રતાપ કઈ જેમ તેમ છે ના. માટે સત્સંગથી અસત્ય નાશે. સત્સંગ કરતા સત્ય અને અસત્યનો વિવેક સૂજે છે. નાશે કલ્પના કાળ. કલ્પનાની અંદર જે જીવન વ્યતીત થતું હતું, હવે નામના નિજાનંદની અંદર એ જીવન વ્યતીત થવા લાગ્યું. કર્મ ક્રિયા સત્સંગમાં જપ તપ જોગ સમાય રસ્તો હરિજનનો. અનેક પ્રકારના નાના મોટા શુભ કર્મો ક્રિયાઓ જો આ વૃત્તિ સતની સંગી બની જાય, સતની સંગી વૃત્તિ બનતાની સાથે બધા કર્મ ધર્મની જે ભ્રાંતિ છે તે ભાંગી જાય છે. ભાંગી ગઈ. એ નરસિંહ મહેતા જેવા એ ગાયું કે હળવા કર્મનો ઉનરસયો હવે મને વૈષ્ણવ વાલા, મારા હરિજનથી અંતર રાખે એના ફોગટ ફેરા ઠાલા. નાતીલા કેલા નાતો નથી, ધોતો નથી, પૂજા પાઠ કરતો નથી, આ નથી કરતો, તે નથી કરતો. પણ નરસિંહ તો કે કરવું હું હવે? કરમ ધર્મની વાતો જેટલી તે મુજને ન ભાવે. સગળા પદાર્થ જેનાથી ફાવવું હોય, મારા નાથની તોયલે બીજો કોઈ ન આવે. મારા નાથની તોયલે સીધો હાર્વેસ્ટર હાલીને ઘઉં તૈયાર થતા હોય પછી હાલરું કોણ હાંકતો હતો? બરાબર ને? સીધો જ હિસાબ છે ને. સીધો હાર્વેસ્ટર હાલે ને ગુણું ભરાઈ જાય તો પછી હાલરું શું કામ હાંકવું જોઈએ? ભક્કો શું કામ ખાવું જોઈએ? એમ
નામની અંદર બધા કર્મ ધર્મનો સમાસ થાય છે. નામ લિયા સબ કિયા સકલ શાસ્ત્ર કા ભેદ, બિન નામ નરકે ગયે જપ તપ, બિન નામ નરકે ગયે પટ ચાર વેદ. જપ તપ ઓર જોગ સાધના ઓ સબ નામ આધારા, ગુરુગમ લઈને ગોતી લઈજો જેને વેદ પુરાણ, પોકારા રટી લે મન રામ નામ રણુકાર. કર્મ ક્રિયા સત્સંગમાં, જપ તપ જોગ સમાય રસ્તો હરિજનનો. નામની અંદર બધા કર્મ ધર્મનો સમાસ થાય છે. જેમ હાથીના પગલાની અંદર પ્રાણી માત્રના પગલા સમાઈ જાય, એમ નામની અંદર બધા કર્મ ધર્મ સમાઈ જાય છે. અને તુલસીદાસે તો રામાયણમાં મુદ્રા લેખ લખ્યો કે કળિયુગમાં એક નામ આધારા, સુમર સુમર નર ઉતરે ભવપારા. કળિયુગની અંદર એક નામનો આધાર પકડો. નામના સ્મરણથી જીવ ભવપાર ઉતરી જાય છે, કર્મના બંધનમાંથી મુક્તિ મેળવી લે છે. અને નામના સ્મરણથી જન્મો જન્મ ખાધા કરો તો ન ખૂટે એવું પુણ્યનો ઢગલો થઈ જાય છે. નામનો પ્રતાપ એવો છે, નામનો મહિમા એવો છે. નામ જેણે જાણ્યું એ તો શ્યાર વેદ ભણ્યો, એનો ભેદ જેણે જાણ્યો એ તો ખરો જ બન્યો. માટે કર્મ ક્રિયા સત્સંગમાં, જપ તપ જોગ સમાય રસ્તો હરિજનનો. દરેક સંતો મહાપુરુષોએ આ સદધર્મનો રસ્તો પકડ્યો છે અને બધાએ નામ સ્મરણ કરીને જીવનની અંદર સફળ થયા છે. એ ભાઈ ધર્મને માર્ગે હાલો, એ ભાઈ ધર્મને માર્ગે હાલો. તો ધર્મનો કેળો કયો પૃથ્વી ઉપર ક્યાંય છે? ધર્મને માર્ગે હાલવું એટલે હું? એ દરેક સંતો મહાપુરુષો ધર્મને માર્ગે હાલ્યા. તો ધર્મનો માર્ગ કેને કહેવો? તો સોખા શબ્દમાં કહીએ તો શુદ્ધ હૃદયના ભાવથી સદગુરુ પરમાત્માનું ભજન કરો, એ ધર્મના કેડે હાલવાની વાત છે. સોહમ સોહમ સદા બોલ રહી મેના, હોતા હૈ અષ્ટપહર એહી બેદ કા કહેના. દરેક સંતો મહાપુરુષો આ માર્ગે હાલ્યા ગયા છે ને એના પુનિત પગલાની નિશાનીઓ પડી છે ને એના અનુભવના શબ્દો પીડ્યા છે. માટે સત્સંગથી અસત્ય નાશે, નાશે કલ્પના કાળ. કર્મ ક્રિયા સત્સંગમાં, જપ તપ જોગ સમાયા રસ્તો હરિજનનો. હરિજન કેને કહેવાય? હરિને ભજે એને હરિના જન કહેવાય. હરિને ભજે એને હરિના જન કહેવાય છે. સત વિચાર સત વિવેક સૂજે, સૂજે વિચારનો સાર. સત વિચાર અને સત વિવેક. સત્ય વિચાર આપણે આગળ કહી ગયા કે ઈશ્વર ભજન કરે એ સત્ય વિચાર છે. અને સત્ય વિવેક, વસનનો વિવેક એ સત્ય વિવેક છે. એક દ્રવ્ય વિવેક છે, એક ભાવ વિવેક છે અને એક વચનનો વિવેક છે. ત્રણ પ્રકારના વિવેક છે. તમારા આંગણે કોઈ આવે ને તમારી ધન સંપત્તિ સાહેબી દેખાડવાને માટે આગતા સાગતા કરો, એ દ્રવ્ય વિવેક છે. અને ભાવથી એને સત્કારો એ ભાવ વિવેક છે. અને ત્રીજો વસનનો વિવેક, કે વચનનો વિવેક કેને કેવો? કે શરીર પડે તોય વચન ચૂકે નહીં, ગુરુના વેચા વેચાય. બ્રહ્માદિક જેવા આવીને લે પરીક્ષા, તોય જેને બીજો બોધ નો ઠેરાયા. વચનનો વિવેક છે. આવા વચન વિવેકી જે નર નારી પાનબાઈ એને બ્રહ્માદિક લાગે પાય. જથારથ વસનની શાન જેણે જાણી લીધી, એને અહમ ભાવ આવે નહીં કોઈ દી મનની માય. એને કોઈ દી અહમ ભાવ મનની અંદર આવે. આ વચનનો વિવેક. સત વિચાર સત વિવેક સૂજે, સૂજે વિચારનો સાર. તો બધા વિચારનો સાર અહમ બ્રહ્માસ્મિ સોહમ અસ્મિ ઈ છે. સૂજે વિચારનો સાર. જ્ઞાન ધ્યાન અને સતભક્તિ આવે, એ સત્સંગનો આધાર. મહિમા સત્સંગનો જ્ઞાન. આપણે વાતો અટાણે કરશું તો કલાક બે કલાક બોલશું આ, અને આપણે જ્ઞાન કહી, પણ આ જ્ઞાન નથી, જ્ઞાનની વાતો છે. આ જ્ઞાનની વાતો છે.
જ્ઞાન તો સ્વરૂપભાન થયું એને સંતો જ્ઞાન કહે છે. એ સ્વરૂપભાનનું લક્ષ્ય નક્કી કરાવવા માટેની આ જ્ઞાનની વાતો કહેવાય છે. આ જ્ઞાનની હું વાતો કર્યા કરું ને તમે સાંભળ્યા કરો તો કાંઈ અર્થ નો સરે. ન વાતો એ વડા થાય, કરે મહેનત તો ફળ ખાય. વાતથી વસ્તુના સ્વાદ જુદા છે, વાતો એ વડા થાય નહીં. માટે મૂળ સ્વરૂપનું લક્ષ્ય સમજાવવા માટે વાતની જરૂર છે, પણ વાત સાંભળીને વર્તન પાળવાની જરૂર છે. વર્તન પાડી તો જ વડા થાય ને. વડા બનાવવાની વાતો કર્યા કરી તો વડું થાય ખરું? ભૂખ ભાંગે ખરી? ભાંગે ન ભાંગે. વાતો એ વડા ન થાય. કરે મહેનત તો ફળ ખાય. તો આમાં મહેનત બીજી કાંઈ કરવાની નથી. દેહને પરિશ્રમ પડે એવી મહેનત કરવાની નથી. આમાં મહેનત શું કરવાની છે કે મનવૃત્તિના પ્રવાહોને નામમાં વાળવાની મહેનત કરવાની છે. મહેનત બસ આટલી જ કરવાની છે. સત વિચાર સત વિવેક સૂજે, સૂજે વિચારનો સાર જ્ઞાન, ધ્યાન સત ભક્તિ આવે. તો હું કોણ છું એ સ્વરૂપનું જ્ઞાન થયું એને સંતો જ્ઞાન કહે છે. અને ધ્યાન, ધ્યાન જે તમને પ્રગટ સ્વરૂપે સદગુરુની મૂર્તિ મળી છે. આ મારા પરમાત્મા છે એવું મનથી નક્કી કરીને એ સ્વરૂપનું ધ્યાન કરો. એ ધ્યાન સાચું છે. જેને મહાપુરુષોએ સોખા શબ્દોમાં કીધું, ધ્યાન મૂલમ ગુરુ, મૂર્તિ સેવા મૂલમ ગુરુ, પદ મંત્ર મૂલમ ગુરુ, વાક્ય મોક્ષ મૂલમ ગુરુ. ઈશ્વર અલક્ષ્ય છે, સદગુરુ લક્ષ્ય છે. નિર્ગુણ નિરાકાર નિર્બ્રહ્મ, નિર્ગુણ નિરાકાર જે બ્રહ્મ છે એનું સગુણ સ્વરૂપે સદગુરુ છે. એ સ્વરૂપનું આપણે ધ્યાન કરી અને જોયા છે, જાણ્યા છે, માણ્યા છે, એટલે એ મૂર્તિ ધ્યાનમાં આવે. અને એ મૂર્તિ એવી છે કે જે ઘટની અંદર એનું પ્રગટ પ્રાગટ્ય થઈ શક્યું છે. પ્રગટ પ્રાગટ્ય થઈ શક્યું છે. ભગવાને ગીતાજીના 9મા અધ્યાયની અંદર કીધું કે અર્જુન, સર્વભૂતોમાં હું વ્યાપકપણે રહેલો છું. નથી કોઈ મને પ્રિય, નથી કોઈ મને અપ્રિય, પણ જે ભક્ત અનન્ય ભાવથી મને ભજે એ ભક્ત મારામાં છે અને હું એનામાં પ્રત્યક્ષપણે પ્રગટ થાઉં છું. હું એનામાં પ્રત્યક્ષપણે પ્રગટ થાઉં છું. એવા સંત, એવા વિભૂતિ જેનું ભજનનું લક્ષ્ય સફળ થયું છે, ન્યા આત્મપદનું પ્રગટ પ્રાગટ્ય થઈ શક્યું છે. એ ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ છે. અને ખરેખર પ્રાણ પ્રતિષ્ઠા થઈ હોય એ જ મૂર્તિ પૂજવા લાયક છે. શિલ્પકારના દુકાનમાં તો મૂર્તિના ઢગલે ઢગલા છે, પણ જે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા વેદ મંત્રો દ્વારા થાય એ મૂર્તિ પૂજવા લાયક છે. એમ જેણે સ્વરૂપ ભાનનું લક્ષ્ય કર્યું એવા મહાપુરુષ, એવા સદગુરુ સંત એ સેવવા લાયક છે, ધ્યાન કરવા લાયક છે. એ ધ્યાન કરવા લાયક છે, પૂજા કરવા લાયક છે. જ્ઞાન ધ્યાન સતભક્તિ આવે. જે ભક્તિથી આ ત્રિકાળાબાદ રહેલું સત્ય સ્વરૂપ સમજાય સતભક્તિ કહેવામાં આવી છે. કેવળ સત્ય સ્વરૂપનું ચિંતન કરો એ સતભક્તિ છે. અને એમાં અસત્ય થવાનો કોઈ સંભવ ખરો? નિરાંતે બેઠા બેઠા સદગુરુ પરમાત્માનું ભજન કરો, એમાં અસત્ય થવાનો કાંઈ સંભવ ખરો? દોષ લાગવાનો કાંઈ સંભવ ખરો? નિર્દોષ માર્ગ હોય તો આવડો આ એક જ છે. કેવળ સત્ય માર્ગ હોય તો આવડો આ એક જ છે. જ્ઞાન ધ્યાન સતભક્તિ આવે. સત્સંગનો આધાર મહિમા સત્સંગનો આવો. આવી સમજણ આપને ક્યારે સમજાય કે અનુભવી મહાપુરુષોનો સમાગમ કરીએ. અને જેને જેને સમજાણું એને સત્ય સંતોના સત્સંગથી જ સમજાણું છે. આપણે કોઈનો વિચાર ન કરીએ. આપણે આવા મહાપુરુષોના ચરણે આવ્યા તો સત્સંગના માધ્યમથી કે અગર જન્મ ધરીને આપણે ભક્તિ શું કહેવાય, ધર્મ શું કહેવાય, ભાવ શું કહેવાય, પ્રેમ શું કહેવાય,
ક્યાં કાંઈ ખબર હતી? પણ આવા મહાપુરુષોનો સમાગમ થયો એટલે આપણે બથોડા લેતા બંધ થઈ ગયા અને સીધા સરળ થઈને ડાયા ડમરા થઈને બેસી ગયા. બરાબર ને? અગર બધાને ખબર ન હોય આપણે કેટલા ખોજા હતા તો એ પછી સમજે નહીં. સત્સંગ ને સત્સંગનું માધ્યમ ને અને વેદ શાસ્ત્રોની અંદર પણ સત્સંગનો મહિમા અધિક ને અધિક કહેવામાં આવ્યો છે. કરે છે વેદવાણી પોકાર જગતમાં, સત્સંગની બલિહાર, સત્સંગને ગુરુની સેવાથી પાપી થઈ ગયા. બહુ પાર સંત સાધુ કે ભક્ત થયા એને સત્સંગનો આધાર કરે છે. વેદવાણી પોકાર જગતમાં, સત્સંગની બલિહાર. વળી સત્સંગમાં રાજા રયતનો ભેદ નહીં, ભલે બ્રાહ્મણ હોય કે સમાર ભેદ નહીં, ઊંચ નીચનો સર્વ તણો અધિકાર. સત્સંગ કરવાનો જેને મનુષ્ય દેહ મળ્યો ને ભાઈ, બધાયનો હરખો જ અધિકાર છે. સત્સંગ કરવાનો, ભજન કરવાનો, ભક્તિ કરવાનો, બધાયનો હરખો જ અધિકાર છે. એમાં કોઈ જાતિ ભેદ નડતો નથી. વળી ધનવાન પામે એને નિર્ધન પામે, ભલે રેવાય ન હોય. ધનવાન કરી હગે ને હાવ નિર્ધન હોય એ કરી હગે, ભલે રેવાય ઘરબાર ન હોય તોય આ રસ્તો પકડી હગાય એવો છે. કુળવાન પામે નિરલજ પામે, પુત્રરૂપી સંતતિ હોય તોય ભલે, ન હોય તોય ભલે. જેને ભક્તિ કરવી છે એને કોઈ આ વસ્તુ બાદ કરતા થતી નથી. આવો સત્સંગ મહિમાનો વર્ણન કરતા શેષ ન પાવે પાર, લાખો કરે નિત લાલસ એની અંતરથી વારંવાર. આવો અધિક ને અધિક વેદની અંદર, શાસ્ત્રોની અંદર, પુરાણોની અંદર મહાપુરુષોના સમાગમનો મહિમા કહેવામાં આવ્યો છે. એક ઘડી આધી મેં બુનિયાદ, તુલસી સંગત સંત કી હરે કોટી કોટી અપરાધ. સત્સંગ અમૂલ્ય વસ્તુ છે, અમૂલ્ય વસ્તુ છે. મનુષ્ય માત્રના હૃદયની અંદર ઈશ્વર વિશેની છુપાયેલી ભાવના તો રહેલી જ છે. તમારી કલ્પનામાં ન હોય કે આના હૃદયમાં થોડી ઈશ્વર વિશેની ભાવના છુપાયેલી હોય કે આ ન્યાય છે, ન્યાય છે. જેસલ ને વાળીઓ ભીલ જ્યારે લૂંટારા હતા તો એ આપને કલ્પના આવે કે આના હૃદયમાં ઈશ્વર ભજનની ભાવના છુપાયેલી છે. હતી કે નહોતી? હતી કે નહોતી? જાગૃત કરવાવાળા મહાપુરુષો મળ્યા તો જાગૃતિ આવી ખરા કે ન આવી? એટલે દાદાએ ગાયું ને, સુતેલી ભાવના જેહી જગાડે સંત ભક્તજન, હાચા હૃદય વાણી એની પ્રેમ રસ જરતી, એના લીએ જગત વિશ્વાસા. સુતેલી ભાવનાને મહાપુરુષોના અનુભવના શબ્દો જાગૃત કરે છે. અનુભવના શબ્દો છે ને એ ફૂંકણું છે. એ ભારેલો અગ્નિ હોય માથે જરાક નાના નાના લાકડાના ટુકડાને કાગળ મેલીને ફૂંકણું કરે એટલે અગ્નિ પ્રગટે. એ મનુષ્ય માત્રની અંદર છુપાયેલી ભાવના છે, પણ ફૂંકણું કરે એવા કોઈક ગુરુ મળવા જોઈએ બાબુ, તો અગ્નિનું પ્રાગટ્ય, લગ્નિનું પ્રાગટ્ય થાય. અને થયું છે. જો સુતેલી ભાવના જેહી જગાડે સંત ભક્તજન, હાચા હૃદય વાણી એની પ્રેમ રસ જરતી, એની હૃદયની વાણી ખાલી લુખા સુખા શબ્દો નથી, એની શબ્દની પછવાડે ભજનનો પાવર અને એની ગુરુ ભક્તિના પ્રેમથી નીતરતા શબ્દો છે. શબ્દની પછવાડે ભજનનો પાવર અને ગુરુ ભક્તિના ભાવની અંદર એ નીતરતા શબ્દો છે. એ કઠોર હૃદયને પણ ભેદી નાખે છે, કઠોર હૃદયને પણ ભેદી નાખે છે. અને એ આપને સંતોના જીવનની અંદર જોવા મળે. આપણે ઘણી વખત લીલલબાઈ અને કુંભારાણાની વાત કરીએ છીએ કે કુંભારાણાને સમજાવવા લીલલબાઈએ 100 મહિના તંબુરો વગાડ્યો અને સમજાવ્યું. થોડો કુસંગ થયો તો હતા ન્યા જઈને ઊભા રહી ગયા. બરાબર? પણ મેઘધારવા ગુરુને આમંત્રણ આપ્યું હતું એટલે આમંત્રણને માન આપીને વચન પાળવાને માટે ગુરુ મહારાજ એ ટાઈમે આવી ગયા. અને ગુરુ મહારાજે આવીને કાંઈ કુંભારાણાને બોધ ન કર્યો, ખાલી આમ નજર જ કરીને, ખાલી એના હામી નજર જ કરી, ત્યાં તરત જ પરિણામ દેખાણું. સંતોની દ્રષ્ટિના ફળ લાગે એનો પુરાવો છે.
શબ્દની પછવાડે ભજનનો પાવર. હૃદય વાણી પ્રેમ રસથી નીતરતી, એના લે છે જગત વિશ્વાસા. એનો વિશ્વાસ સૌ કોઈને આવે છે. એનો અંતરાત્મા કબૂલાત લે છે કે આ વાત સત્ય છે, આ વાત સત્ય છે, આ વાત સત્ય છે. એટલે જીવનની અંદર સત્સંગની કાયમ જરૂર છે. સત્સંગ છે એ ભક્તિરૂપી છોડને વૃદ્ધિ કરવા માટેનું જળ છે. તમે બીજક વાવ્યું, પણ બીજકને જો પાણી પાવામાં ન આવે તો એ વૃદ્ધિ ન થાય, એનો છોડ ન થાય ને ફળ ન લાગે. એમ નામની અંદર ભાવ જાગે એને માટે સત્સંગ રૂપી જળ છે. સત્સંગના ચિંતનથી ભક્તિભાવનો છોડ ઉગે છે અને સમય આવે વૃદ્ધિ પામતા એમાં મોક્ષ નામનું ફળ લાગે છે. એટલે જીવનમાં કાયમ સત્સંગની જરૂર છે અને એને માટે જીવન પર્યંત મહાપુરુષોએ આળસ નથી કરી, એને માટે બેદરકાર રહ્યા નથી. માનવ સમાજને ઉગારવાને માટે છેલ્લા શ્વાસ સુધી સંતો મહેનત કર્યા જ કર્યા. કોઈ ઉગરે, કોઈ ઉગરે, કોઈ ઉગરે, કોઈ ઉગરે, કોઈ ઉગરે. બસ એક જ ભાવના, એક જ ભાવના. માટે જ્ઞાન ધ્યાન સતભક્તિ આવે એવો સત્સંગનો આધાર મહિમા સત્સંગનો. સદગુરુના સત્સંગથી આવા ગમન મટી જાય. સદગુરુના સત્સંગથી સત્ય સમજાતા જીવનું આવાગમનનું દુઃખ મટી જાય છે. જન્મ મરણના કૂપમાંથી બારો નીકળી જાય છે. સદાને માટે સ્વતંત્ર બની જાય છે. સંત પુરુષોના સમાગમનો આવો લાભ છે. અરે ભલા માણા, લૌકિક રીતે કોઈ હારા માણાનો સંગ થાય કે ભાઈ ક્યાંય તાકડા બાંધતા નહોતા, ખાવાના મમનાય ફાકા થઈ ગયા હતા, પણ એક મોટો માણા એવો મળી ગયો, મારો હાથ પકડ્યો અને ધંધે ચડાવી દીધો. હું વાત કરું, અટાણે આમ હે લીલા લહેર થઈ ગયા છો, આખું મારું પરિવાર સુખી થઈ ગયું. ભગવાન એનું સારું કરે, એણે મારું બાવડું જાલ્યું ને મારું પરિવાર તરી ગયું. એક મોટો માણા થોડીક મહેરબાની કરે અને એનો હથવારો થાતા દરિદ્રતા મટી જતી હોય તો સદગુરુ તો બ્રહ્મનું રૂપ છે. ભલા માણા, જો એનો હથવારો થઈ જાય, એનો સંગ થઈ જાય તો જન્માંતરોનું જે કર્મનું દરિદ્રપણું છે એ દરિદ્રપણું મટી જાય છે. મનની રાકાઈ મટી જાય છે, વૃત્તિની દરિદ્રતા મટી જાય છે. વિશાળ તૃષ્ણા એ મોટું દરિદ્રપણું છે. એ દરિદ્રપણું મટી જાય છે અને આત્મધનનો ખજાનો હાથ આવતા જીવ પરમ સુખીઓ થઈ જાય છે. માટે સદગુરુના સત્સંગથી આવા ગમન મટી જાય. જે શબ્દના ધ્યાનથી, જે શબ્દના ચિંતવનથી, જે બ્રહ્મ વિચારથી એક નિમિષ માત્રની અંદર કર્મમાંથી મુક્તિ મળી જાય, કર્મ બળીને ભસ્મ થાય, એ સત્શબ્દ સદગુરુ બતાવે. શબ્દના તો ઢગલે ઢગલા, પણ જે શબ્દના ચિંતવનથી નિમિષ માત્રની અંદર કર્મ બળીને ભસ્મ થઈ જાય એ સત્શબ્દ મહામંત્ર સત્ય નામ છે. જેને શાસ્ત્રો કહે છે કે અજંપા નામ ગાયત્રી મુનિના મોક્ષદાયની અસ્યા સંકલ્પ માત્રેણ સર્વ પાપે પ્રમુષ્યતે. અજંપા નામની ગાયત્રી મુનિઓને મોક્ષ આપે છે, જેના સંકલ્પ માત્રથી જન્માંતરોના કર્મ છૂટી જાય છે. ધનગુરુ દાતા, ધનગુરુ દેવા, ગુરુએ શબ્દ સુણાવ્યો, ગુરુનો મહિમા પલ પલ વખાણું. જે શબ્દના ચિંતવનથી મારા પાપના પ્રાયશ્ચિત થઈ જાય. જેણે સૂતો જગાડ્યો, દેશ દેખાડ્યો, અલખ પુરુષ ઓળખાયો, બુટતી બેડી મારા ગુરુએ તારીને જમનાયથે પકડાઈ ગયો તો ન્યાથી છોડાયો. સૂતો જગાડ્યો,
અજ્ઞાન રૂપી ઘોર નિંદ્રામાં ઊંઘતા હતા, એમાંથી આપને કોણે જગાડ્યા? સદગુરુએ. હુવાના આલયડા ઘીરે ઘીરે ગવાય છે, જગાડવા વાળી માં એક ગુરુ છે બાપુ, ગુરુ છે. સુતો જગાડ્યો અને દેશ દેખાડ્યો. કયો દેશ? કે જે દેશની અંદર પરમાત્માનો વાસો છે. તો તમારા દેહની અંદર પ્રાણ છે ને, એ બ્રહ્મને રહેવાનો દેશ છે. દેશ દેખાડ્યો અને એમાં અલખ પુરુષ ઓળખાયો. તમને શ્વાસોશ્વાસના ધ્યાનમાં જ નામની ઓળખાણ કરાવી. બુટતી બેડી ગુરુએ તારીને જમનાયથે પકડાઈ ગયો. તો કર્મ કરે એટલે જમનાયથ પકડાવવું જ પડે, કોઈને પૂછવાનું જ નથી થતું. કોઈને પૂછવાનું નથી થતું, હું જમનાયથ પકડાય કે નહીં પકડાય, તારા કર્મ જો. જમનાયથ પકડાવવું જ પડે ને એમાં કાંઈ આનાકાની હાલતી નથી. ત્યાંથી છોડાવવા વાળા સદગુરુ છે. જમના હાથેથી છોડાવ્યો. આવો ઉપકાર કરનાર ગુરુ, એની હું વળતર કેમ દઉં? એના ગુણનો ઓસિંગણ હું કેમ કરીને થાવ? ભલે ખાલ પડાવું શરીર કેરી, ઉપર સોનેરી રંગ ચડાવું, એની મોજડી શિવાડી ગુરુ તમને પહેરાવું, તોય તમારા ગણનો ઓસિંગણ હું થોડો થાવ. ગૌદાન દેવે, ભૂમિદાન દેવે, કંસનના મેલ લૂંટાવે, કાશી ક્ષેત્રમાં દઈને કન્યાદાન દે, તોય ગુરુ ગમની તોયલે તો ન જ આવે. સદગુરુ મળ્યા ને સંશય ટળ્યા, આવાગમન ફેરા મટ્યા. સદગુરુ મળ્યા એટલે એને 184માંથી મુક્ત કરી દીધો. વાઘનાથ શરણે ભણે રૂખડીયો, મને મુક્તિનો માર્ગ દેખાડ્યો. મોક્ષ મુક્તિનો માર્ગ દેખાડી દીધો. આવો સદગુરુના સમાગમનો ઉપકાર છે. ઈ શબ્દ બતાવનાર ગુરુ છે. સત શબ્દ સદગુરુ બતાવે, દાસ લાભુ ગુણ ગાય, દાસ હરિજનનો. એને આવો શબ્દ વાપર્યો એટલે આપને એમ થાય કે ઉગારામ દાદાના શિષ્ય એટલે એમ ગાયું છે કે નહીં. હરિને ભજે એ હરિના જન છે. કેટલાય જન્મના બાપા પુણ્ય ભેળા થાય ને તો હરિજન થવાય એમ છે. એક જન્મના પુણ્ય થવાય એવું નથી. સંતના મતની અંદર જાતિ ભાતિની કોઈ વાત જ નથી આવતી વાલા, નહીં. હરિને ભજે એ હરિ સરખા પ્રાણી, જાત ભાત કાંઈ નવ જાણું. હરિ ભજે હરિ સરખા પ્રાણી, કહે પ્રીતમ ઓળખી લ્યો એંધાણી. જેમ મધ્યમ જળ ગંગામાં ભળે, ગંગા સરખું થઈને પડે, જેમ પારસનો પરસ થતા લોહ ટળે. સંત મતમાં કોઈ જાતિ ભાતિ આવતી નથી. મારા સદગુરુ દાદા ઉગારામ જે હરિને ભજીને હરિના જન થયા છે. હરિના જન તો હરિને વાલા, હરિના જન હરિને બહુ વાલા છે. કેટલાય જન્મનું પુણ્ય ભેળું થાય તો એ હરિજન થવાય એમ છે. તો જે બોલો ને દાદા ઉગારામની બનાવી દીધા ભલામણા, બનાવી દીધા. જેના ખજીને નામ પડી ગયો ને બની ગયો બાબો, બની ગયો, બની ગયો. માટે સદગુરુ શરણની સેવના વગર કેવળ સત્ય સમજાતું નથી. સદગુરુના ચરણથી જ આ સત્ય સમજાય છે. ગુરુ સેવા વિના નહીં સુખ, ત્રણે કાળ માહી. ભલે પંડિત થઈને પૂજાય જગતની માહી, તોય પૂરણ સુખનું ધામ નહીં પમાઈ. માટે સેવી લે સદગુરુ શ્યામ. ગુરુ મેલીને જ્ઞાન કથે તે, કૃતજ્ઞની કહેવાય. ગુરુ મેલીને
જ્ઞાન કથે તે કૃતજ્ઞની કહેવા એરે જ્ઞાનથી કોઈ મુમુક્ષ સમજે નહીં લગાર વટ જણાય એરે જ્ઞાનથી કોઈ મુમુક્ષ સમજે નહીં લગાર વટ જણાય ગુરુ સેવા વિના નહીં સુખ ત્રણે કાળ માહી એ ભલે પંડિત થઈને પૂજાય જગતની માહી તોય પૂરણ સુખનું ધામ નહીં પમાય માટે સેવી લે સદગુરુ શ્યામ ગુરુ ગમમાં ધ્યાન નહીં ને પોથી પાને પંડિતાય ગુરુ ગમમાં ધ્યાન નહીં ને પોથી પાને પંડિતાય પોથી પાનાનું મૂળ જડે તોય પોથી પાનાનું મૂળ જડે તોય હાથે કરીને અટવાય વિશ્વાસ નાહી પોથી પાનાનું મૂળ જડે તોય હાથે કરીને બંધાય વિશ્વાસ નાહી ગુરુ સેવા વિના નહીં સુખ ત્રણે કાળ માહી ભલે પંડિત થઈને પૂજાય જગતની માહી તોય પૂરણ સુખનું દામ નહીં કમાય માટે સેવી લે સદગુરુ શ્યામ ગુરુ વિનાનું મન નહીં સમજે નહીં છોડે કલ્પાન ગુરુ વિનાનું મન નહીં સમજે નહીં છોડે કલ્પાન કામ ક્રોધ કાર્યનો મોહ કામ ક્રોધ કાર્યનો મોહ ગુરુ વિના કરે ઉત્પાદ વિષય વ્યાપી કામ ક્રોધ
કાર્ય નો મોહ ગુરુ વિના કરે ઉત્પાત વિષય વ્યાપી ગુરુ સેવા વિના નહીં સુખ ત્રણે કાળ માહી ભલે પંડિત થઈને પૂજાય જગતની માહી તોય પૂરણ સુખનું ધામ નહીં પમાય માટે સેવી લે સદગુરુ શ્યામ ગુરુ વિચારી ભવાયો નરક કુંડ અધિકાર ગુરુ વિચારી ભવાયો નરક કુંડ અધિકાર દાસલા ભૂખે જરૂર રહેશે 84 નો ભટકાર જો ગુરુ ભૂલાય દાસલા ભૂખે જરૂર રહેશે 84 નો ભટકાર જો ગુરુ ભૂલાય ગુરુ સેવા વિના નહીં સુખ ત્રણે કાળમાં ભલે પંડિત થઈને પૂજાય જગતની માહી તોય પૂરણ સુખનું ધામ નહીં પમાય માટે ગુરુ શરણ સીધા ગુરુ સેવા વિના નહીં સુખ ત્રણે કાળમાં આદિ અંત કે મધ્યમાં સદગુરુ સેવા વિના જેને આપણે શાશ્વત સુખ કહીએ છીએ આપણે તો થોડુંક ભૌતિક સુખ સારું હોય તા તો રાજી રાજી થઈ જાય કે ઓહો પણ એ બધાય તણખલા જેવા સુખ છે એને જૂટવાઈ જતા વાર લાગતી નથી વાદળની છાયાને મટી જતા વાર ન લાગે એમ આ ભૌતિક સુખનો અંત આવી જતા વાર નથી લાગતી પણ શાશ્વત સુખ કે તમારે જન્મો જન્મ તમારી હારે ને હારે રહીએ એ શાશ્વત સુખ છે એ શાશ્વત સુખ નિજ આત્મ સ્વરૂપનું છે ગુરુ સેવા વિના એ સુખની પ્રાપ્તિ પૃથ્વીના આરંભકાળથી અત્યાર સુધી કોઈ નથી જે દાદા ઉગારામે પણ કીધું કે વારું તન મન ધન સવે પદ પરખાવન હારા આવા જુગ તો એક નહીં પણ અનંત વૈયા ગયા કે ભાઈ કોઈ ગુરુ સેવા વિના કોના આવ્યા નિસ્તારા ગુરુ સેવા તો મય વલોયા માખણ પાયા ગ્રથ તણી ગમ આઈ ઉગારામ કે ગુરુ ઈર્ષાગર ભેટા તો એની દયાથી મારે આ ઘર દૂર જ નહીં સુખનું ઘર સદગુરુ છે સોખા શબ્દોમાં હાસુ સુખ એના શરણમાં છે ગુરુ સેવા વિના નહીં સુખ ત્રણે કાળમાં અહીં ભલે પંડિત થઈને પૂજાય કદાચ વિદ્વતા પ્રાપ્ત થાય આપણી જાતને લોકો જ્ઞાની કહેવા માંડે એટલે કાંઈ આપણે ખાટી ગયા એવું નથી ક્ષોત્રિયપણાની બહુ કિંમત નથી બ્રહ્મનિષ્ઠપણાની કિંમત છે ક્ષોત્રિયપણાની કિંમત નથી બ્રહ્મનિષ્ઠપણાની કિંમત છે ક્ષોત્રિયપણું છે એ હિસાબ છે અને બ્રહ્મનિષ્ઠપણું છે એ બાપુ મૂડી છે હિસાબ ગમે એટલો હોય પણ મૂડી ન હોય તો મૂડી વગરના હિસાબના કાગળને હું ધોઈ પીવો ખરવોના હિસાબ કરી નાખી ખરવો ના હાલો
એટલે શ્રોત્રિયપણા કરતા પણ બ્રહ્મનિષ્ઠપણાની કિંમત છે, અને બ્રહ્મનિષ્ઠપણું સદગુરુની કૃપાથી એની સેવનાથી પ્રાપ્ત થાય છે. ગુરુ સેવા વિના નહીં સુખ ત્રણે કાળ માહી, ભલે પંડિત થઈને પૂજાય, જગતની માહી તોય પૂરણ સુખનું ધામ નહીં પમાય. જે સુખની વાત કરે છે એ સુખની વાત કરનારને પણ અણસાર ન હોય. જેને કાંઈ બોલતા ન આવડતું હોય એને અણસાર હોય, બ્રહ્મનિષ્ઠપણું હોય તો. કાંઈ બોલતા ન આવડતું હોય તો એની પાસે અણસાર હોય. એ મૂડીવાળો છે, એ મૂડીવાળો છે. તોય પૂરણ સુખનું ધામ. પૂરણ સુખ કેને કહેવાય? કે આ સુખ પ્રાપ્ત થયા પછી મનને હવે કાંઈ મેળવવું છે એવો ફણગો જ ન ફૂટે. ઈચ્છા ઉદ્ભવ પૂરું, જેને પૂર્ણ વિરામ કહેવાય, અલ્પ વિરામ નહીં, પૂર્ણ વિરામ. પછી કોઈ ઈચ્છા ઉદ્ભવ નહીં, કાંઈ પ્રકારની ઈચ્છા કાંઈ મેળવવા પણ જ નહીં, કાંઈ મેળવવા પણ જ નહીં. મેળવવા જેવો મળી ગયો પછી બીજું મેળવવાનું હોય હું ભલામણ, પછી મેળવવાનું હું હોય. બસ. તોય પૂરણ સુખનું ધામ નહીં પમાય, માટે સેવી લે સદગુરુ શ્યામ. પૂરણ સુખની પ્રાપ્તિ કરવી હોય તો સદગુરુની સેવના કરી લે. સેવા કરીએ એ સેવના છે, અને સેવાની સાથે સમરણ કરો એ સાચી સેવના છે. તમે જોજો વિધિ વિધાનની અંદર પણ કોઈ માણસ પૂજામાં બેઠો હોય અને ઘરના સભ્યોને પૂછવામાં આવે કે ભાઈ અત્યારે સેવામાં બેઠા છે, કરતો હોય પૂજા, શું કહેવાય? ભગવાનની સેવામાં બેઠા છે. મનવૃત્તિને ઈશ્વરના નામમાં લગાડો એ એની સેવના છે. એવી રીતે ગુરુ સેવા વિના નહીં સુખ ત્રણે કાળ માહી, ભલે પંડિત થઈને પૂજાય, જગતની માહી તોય પૂરણ સુખનું ધામ નહીં પમાઈ, માટે સેવી લે સદગુરુ શ્યામ. સદગુરુ શ્યામને આવા ભાવથી સેવી લે, સેવના કરી લે. ગુરુ મેલીને જ્ઞાન કથે તે કૃતજ્ઞ કહેવાય. ગુરુ મેલીને જ્ઞાન કથે એ કૃતજ્ઞ છે, કર્તવ્યને હારી ગયેલો છે. એ જ્ઞાનથી ઉઘાડ ન થાય. હું તમારી પાસે ગમે એટલો ગુરુ મહિમા ગાઓ, પણ મને જો મારા ગુરુમાં ભાવ કે વિશ્વાસ ન હોય તો એકેય શબ્દ તમને અસર ન કરે, તમને ઉઘાડે ન થાય. ના, ગુરુ સ્વરૂપના ધ્યાનથી, ગુરુ સ્વરૂપના લક્ષ્યથી જે ધારા પ્રગટે છે એને જ વેદ ધારા કહેવાય છે, શ્રુતિની ધારા કહેવાય છે, એને સરસ્વતીની ધારા કહેવાય છે. ગુરુ મેલીને જ્ઞાન કથે તે કૃતજ્ઞ કહેવાય. એ જ્ઞાનથી કોઈ મુમુક્ષ સમજે નહીં લગાર. એ જ્ઞાનથી મુમુક્ષ કેને કહેવાય? કે એને સ્વરૂપ દર્શનની તીવ્ર જિજ્ઞાસા જાગી છે, સ્વરૂપ દર્શન કરવાની, એને મુમુક્ષ કહેવાય છે. એ મુમુક્ષનું કામ નથી થતું. મુમુક્ષનું કામ તો જે અનુભવની ધારા છે એનાથી થાય છે, એનાથી સમજણ પ્રાપ્ત થાય છે. એ જ્ઞાનથી કોઈ મુમુક્ષ સમજે ન લગાર ઉવટ જણાય, હમનું ઉલટું જણાઈ જાય, ઉલટો પાટો થઈ જાય, બીજે માર્ગે ગાડી હોઈ જાય. દરેક સંતો મહાપુરુષો એના શબ્દે શબ્દે જો ગુરુ ભક્તિના ભાવ ટપકે છે, ગુરુ ભક્તિના ભાવ ટપકે છે. નિશાનની વાત આવે, મુદાની વાત આવે, ત્યાં તો એના ગુરુનું નામ આવી જ ગયું હોય બાપુ. હા, આવી જ ગયું હોય. લાભુ દાદાની અનંત ધારાઓ જ્ઞાનની, પણ જ્યાં મુદાની વાત આવે, નિશાનની વાત આવે, લક્ષ્યની વાત આવે તો ઉગારામનું નામ આવી જ ગયું હોય બાબુ. માટે
ગુરુ મેલીને જ્ઞાન કથે તે કૃતજ્ઞ કહેવાય. એ જ્ઞાનથી કોઈ મુમુક્ષ સમજે નહીં લગાર ઉવટ જણાય. ગુરુ સેવા વિના નહીં સુખ ત્રણે કાળ માહી. ભલે પંડિત થઈને પૂજાય જગતની માહી. માટે ગુરુગમમાં ધ્યાન નહીં. પોથી પાને પંડિતાય. પોથી પાનાનું મૂળ જડે તો આથે કરીને અથડાય. વિશ્વાસ નાઈ. ગુરુગમમાં ધ્યાન નથી. ખાલી વાંચન કરીને જ્ઞાનને જે પ્રાપ્ત કર્યું છે એ પોપટિયું જ્ઞાન કહેવાય. એને શું કહેવાય? પોપટિયું જ્ઞાન કહેવાય. પોપટને બોલાવો એટલે રામ રામ બોલે, પણ પોપટને ખબર નથી કે રામ શું કહેવાય. બરાબર? બિચારાને પાંજરામાં પૂર્યો હોય એટલે રામ રામ બોલાવો તો રામ રામ બોલે, મહેમાન આવે નહીં રામ રામ કહે. બરાબર? પણ પોપટને બિચારાને ખબર નથી કે રામ હું. એ પોપટિયું જ્ઞાન. એ પોપટિયું જ્ઞાન. ગુરુગમમાં ધ્યાન નહીં. ગુરુગમના ધ્યાનથી જે ધારા પ્રગટે છે એ કઠોર હૃદયને પણ ભેદી નાખે છે. જે લક્ષબધી બાણ કહેવાય છે, જે વડવેધન વાળું બાણ કહેવાય છે, કે અર્જુન એવા બાણાવળી હતા. એક જ બાણ છોડે અને વડલાના જેટલા બાંધ હોય એ બધા વિંધાઈ જાય. વડવેધન એક જ બાણ મારે અને બધા વડલાના પાન વિધાઈ જાય. એમ એક જ ધારા 1000, 2000, 5000, 10,000, 50,000 માણાની સભા બેઠી હોય, બધાના હૃદયને કોમળ કરી દે, બધાના સંશયોને દૂર કરી દે. જે જે પ્રશ્ન લઈને બેઠા હોય એનું સમાધાન થઈ જાય. એ લક્ષબધી બાણ છે. ગુરુગમના ધ્યાનથી પ્રગટેલી ધારા છે. ગુરુગમમાં ધ્યાન નહીં. ખાલી પોથી પાને પંડિતાય. પોથી પાનાનું મૂળ વેદનું, શાસ્ત્રોનું, પુરાણોનું, દરેક ધર્મગ્રંથોનું મૂળ સત્ય નામ છે. જેમ હિમાલયમાંથી અનેક પવિત્ર નદીઓ વહે છે, ગંગા, યમુના, કૃષ્ણા, કાવેરી, એ બધી પવિત્ર નદીઓનું મૂળ હિમાલય છે. એમ બધી જ્ઞાનની ધારાનું મૂળ સત્ય નામ છે. દરેક ઋષિ મુનિઓ, મહાપુરુષો, સંતોએ નામના ધ્યાનથી આ જ્ઞાનને પ્રાપ્ત કર્યું છે. નામના ધ્યાનથી જેના ઘટની અંદર આ વેદ ધારા પ્રગટ થઈ છે. વેદ ધારા પ્રગટ થઈ છે. આપણે ઘણી વખત રામકૃષ્ણ પરમહંસનો દાખલો દઈએ છીએ. અને કોઈ પૂછ્યું કે મહારાજ તમે વેદનું અધ્યયન કર્યું છે? કે ભાઈ અધ્યયનની વાત તો એક બાજુ રાખો, પણ વેદ કેવાય કેવા હોય એ મેં પૂઠું નથી જોયું. મેં વેદ ગ્રંથ જ નથી જોયો. અધ્યયનની વાત તો પછી રહી, મેં વેદ જ નથી જોયો. પણ મને એટલી ખબર છે રામકૃષ્ણ પરમહંસ કે હું બોલું એ વેદ થઈ જાય છે. હું જે બોલું ને એ વેદ થઈ જાય છે. તે અભણ મહાપુરુષોની વાણી જોવો ને તો વેદ મતે હોય બાપુ, શાસ્ત્રો મતી હોય. નરસિંહ મહેતા અભણ, ગંગા સતી ભાનબાઈ અભણ, પણ એની વાણી જોવો તો વેદ મતે. દાદા ઉગારા મેં એક પગ નિશાળમાં નથી મૂક્યો, પણ એની વાણી જોવો તો વેદ મતે. શ્રુતિની ધારા. ગુરુગમમાં ધ્યાન નહીં. પોથી પાને પંડિતાય. પોથી પાનાનું મૂળ સત્ય નામ છે. નામના ધ્યાનથી જ આ ધારા પ્રગટે છે. અને નામના ધ્યાનથી પ્રગટેલી ધારા છે એ સળંગ ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે. કોઈ દી જેનું મૂળ હિમાલય હોય નદી હુકાય ખરી? ઉનાળામાં જ કહેશે વધારે પાણી આવે હમું, બીજી તીતવાડીઓ હુકાઈ ગઈ હોય ને આમાં લોટ આવે, કારણ કે મૂળ હિમાલય છે ને. એમ નામમાં જેનું ધ્યાન લાગ્યું હોય એ મહાપુરુષો જીવન પર્યંત એની ધારા ચાલ્યા જ કરી, ચાલ્યા જ કરી, ચાલ્યા જ કરી. કોઈ દી અટકવા પાણું નહીં. પોથી પાનાનું મૂળ જડે તો આથે કરીને અથડાય. વિશ્વાસ નાહી. વેદશાસ્ત્રો એમ કહે છે, નામનું લક્ષ્ય બતાવે છે.
સદાય નામમાં જો ધ્યાન ન દે, નામનો વિશ્વાસ ન આવે તો ખાલી વાતોથી કંઈ વળી જાય એવું નથી. ગુરુ વિનાનું મન નહીં સમજે, નહીં છોડે કલ્પાંત. કામ ક્રોધ કાર્યનો મોહ ગુરુ વિના કરે ઉત્પાત. વિષય વ્યાપી ગુરુ વિનાનું મન સમજે નહીં. જેના જેના મન સમજ્યા, મન સમાધાનમાં આવ્યા, અને સમાધાનમાં આવ્યા પછી સમાધિ લક્ષને પામ્યા, એ ગુરુનું શરણ સેવીને પામ્યા છે. મનનું સમાધાન ગુરુના ચરણે થાય છે. સદગુરુનું ચરણ એ સમાધાન ચક્ર છે. ગુરુનું ચરણ એ સમાધાન ચક્ર છે. મનનું ન્યા સમાધાન થાય છે. સમાધાન થાય પછી સમાધિની વાત આવે. તમને પૂર્ણ રીતે નામમાં મન માને પછી સ્મરણ કરવાનો ભાવ થાય ને. જરા કઈ શંકા કુશંકા હોય તો ન થાય. મનને સમજાવવાનું મોટામાં મોટું સાધન હોય તો મહાપુરુષનો સમાગમ છે. એના સમાગમથી મન સમજે છે, સમાધાનમાં આવે છે. ગુરુ વિનાનું મન નહીં સમજે, નહીં છોડે કલ્પાંત. મન સમજે નહીં ત્યાં સુધી કલ્પના છોડવાનું નથી. કલ્પનામાંથી મુક્ત ન થાય, અને કલ્પનાથી મુક્ત નહીં થાય ત્યાં સુધી નામમાં લાગશે નહીં. છોડે કલ્પાંત. કામ ક્રોધ કાર્યનો મોહ ગુરુ વિના કરે ઉત્પાત. વિષય વ્યાપી કામ ક્રોધ કાર્યનો મોહ, આ બધો મોટો ઉત્પાત છે. વિષયની અંદર કાયમને માટે મનોવૃત્તિ બંધાઈને રહે છે, ફસાઈને રહે છે. મન વિષયમાં ભળતું નથી, વિષયમાં ફસાય છે. મન વિષયમાં બંધાતું નથી, ફસાય છે. ભળતું નથી, ફસાય છે. કારણ કે વિષય જડ છે અને મન ચેતન છે. ચેતન જડમાં નો ભળે, જાતીએ જાતિ ભળે. જાતીએ દૂધમાં હાકર નાખો જ ભળે, પણ બે કાકરા નાખો જ ભળે ન ભળે. એ મન વિષયમાં ફસાય છે, એમાં ભળતું નથી. જે દી મન ભળશે તે દી ચૈતન પદમાં ભળશે. ત્યારે મનનું મનત્વપણું મટી જાય. મનનું મનત્વપણું ત્યારે મટી જાય ને જ્યાં સુધી આમાં નહીં ભળે ને ત્યાં સુધી મન વિષયમાં ફસાણા જ કરશે, ફસાણા જ કરશે. પણ જ્યારે આમાં સમાઈ ગયું પછી વાત પૂરી. જેને કબીર સાહેબે મર્મ ભાષામાં ગાયું કે હવે ઢીમર જાર ડારે ક્યાં કરહી મિનહી હો ગયે. માછલું જ પાણી થઈ ગયું, હવે તારી જાળમાં આવતું તું કોણ. એમ મન મનત્વને મૂકીને નિજ સ્વરૂપમાં ભળી ગયું. જે દી મન ભળશે તે દી નામની અંદર ભળશે. વિષયમાં ભળતું નથી, વિષયમાં ફસાય છે, ફસાય છે. નામમાં જ મન સમાય. મનને સમાવાનું બીજું કોઈ સાધન નથી, નથી અને નથી. નદીનું પાણી જેમ સમુદ્રમાં જ સમાય, એમ મન નામમાં જ સમાય. ડેમ ગમે એવડું બાંધો, પણ ડેમની અંદર સંપૂર્ણ તમે નદીનું પાણી હાંચવી હગો ખરા? ઓવરફ્લો રાખવો પડે કે નહીં? ન રાખવો પડે. પણ એવી ગમે એટલી નદીઓ ધસમસતી આવતી હોય એ સમુદ્રમાં હમાઈ જાય. કે હવે તો બહુ વરસાદ થયો ને, હવે તો આજકાલે સમુદ્રમાં પાણી ન હમાણું, એવું ખરું કોઈ દી? એવું ખરું? આજુબાજુના ગામડા તણાઈ ગયા હોય નદીઓના પ્રવાહથી, પણ સમુદ્રમાં કાંઈ વાંધો આવ્યો? અને એટલો ધસમસતો પ્રવાહ સમુદ્રમાં જાય એટલે શાંત થઈ જાય. એટલો ધસમસતો પ્રવાહ સમુદ્રમાં જાય એટલે શાંત થઈ જાય. એમ એટલો મનવૃત્તિનો ધસમસતો પ્રવાહ બ્રહ્મસિંધુમાં જાય એટલે શાંત થઈ જાય. અનેક નદી નાળા કહીએ એનો મોક્ષ શાયરમાં છે. વૃત્તિ ઘાટ અનેકી છે, વૃત્તિનો મોક્ષ તો ગુરુના રૂપમાં છે. ગુરુ સેવામાં સર્વ સેવા છે, સર્વ સાધનનું સાધન એ સર્વદેવ એમાં સમાઈ જાય એવું ગુરુ તત્વ મહાન છે. મન નામ સિવાય ક્યાંય સમાતું નથી, સમજતું નથી.
મનને સમાધાનમાં લેવા માટેનું મોટું સાધન આવડવા છે. કામ ક્રોધ કાર્યનો મોહ ગુરુ વિના કરે ઉત્પાત વિષય વ્યાપી. કાયમને માટે વિષયની અંદર મન ફસાઈને રહે છે અને વિષયની આસક્તિ કરતા એમનેમ જિંદગી હાલી જાય છે. અને વિષયના જળથી કોઈને સંતોષ થતો નથી. ઝાંઝવાના જળથી અટાણુંથી કોઈ તૃપ્તિ ન થઈ, એમ વિષય છે એ ઝાંઝવાનું જળ છે, એમાં કોઈ દી મનને તૃપ્તિ ન થાય. ના, માટે ગુરુ વિચારીને ભવ હાર્યો, નર્ક કુંડ અધિકાર. દાસ લાવવું કે જરૂર રહેશે 84નો ભટકાર. જો ગુરુ ભૂલાઈ ગુરુને વિચારીને ભવ હાર્યો. ઘણું બધું કરવા છતાં જો સદગુરુ ભૂલાઈ જાય, ગુરુનું લક્ષ્ય ભૂલાઈ જાય, ગુરુનો ભાવ ભૂલાઈ જાય, તો એ વરરાજા વગરની જાન જેવું છે. એને પોખવી, એને ઊભું ક્યાં રહેવું, ક્યાં રહેવું. માટે મૂળ મુદ્દો વરરાજો ભૂલાવો ન જોઈએ. એટલે ઉગારામ દાદા કહેતા કે વેદ વાંચો ને વંચાવો, પુરાણો વાંચો ને વંચાવો, ધર્મગ્રંથો વાંચો ને વંચાવો, પણ મેં તમને જે વરરાજો બતાવ્યો છે ને એનું ધ્યાન રાખજો. તો તમને એમાં વાંચનમાંથી પણ તમને સાર મળશે ને સમજાશે કે મારા સદગુરુએ જે વસ્તુ બતાવી અને વેદય આંગળી ચીંધે છે, શાસ્ત્રોય આંગળી ચીંધે છે, ધર્મગ્રંથોય એને આંગળી. વરરાજાને કે બાપા ધ્યાનમાં રાખજો, એને ન ભૂલી જતા. નામથી વિહોણા ન થતા, નામને ભૂલતા નહીં, સદગુરુને ભૂલતા નહીં. નામ છે એ સદગુરુનું અખંડ ને અવિચળ સ્વરૂપ છે. અખંડ ને અવિચળ સ્વરૂપ છે. ગુરુ વિચારી ભવ હાર્યો, નર્ક કુંડ અધિકાર. દાસ લાવવું કે જરૂર રહેશે 84નો ભટકાર. જો સદગુરુ ભૂલાઈ જાય તો 84નો ભટકાર જરૂર રહેશે. દરેક સંતો મહાપુરુષો પોતાના સદગુરુના ચરણને, નામના ધ્યાનને, ગુરુ ભક્તિના ભાવને કોઈ દી ભૂલ્યા નથી. કાયમને માટે ગુરુચરણના આધીન થઈને રહ્યા છે. જીવન પર્યંત ગુરુના વચને વચન પ્રમાણ કરીને હાલ્યા છે. નગારા તો એના નામના વાગે છે, ધર્મધ્વજો તો એના નામના ફરકે છે, એના ગુણાના વાદો ગવાય છે. અને એના જીવનમાંથી મારે તમારે પ્રેરણા લેવી પડે છે કે જે ગુરુને આધીન થઈ અને જીવન જીવી ગયા, એ વર્તમાન પાળી ગયા, એ રેણી પાળી ગયા. એ મહાપુરુષોના જીવનમાંથી આપને પ્રેરણાઓ મળે છે. મહાપુરુષોનું જીવન છે એક જાતનો બોધ છે. આપણે બોલીને બોધ આપીએ છીએ, સંતો જીવીને આપે છે, જીવીને દેખાડી દે છે. જીવન એવું જીવીને આપણે દેખાડી દે છે. સંતોનું જીવન આપણા માટે બોધ છે. આપણા માટે બોધ છે. એના એક એક જીવનના પાસામાંથી તમને પ્રેરણાઓ મળે. નિરાંતે બેઠા બેઠા એવી કોઈ વિભૂતિ, એવા કોઈ સંત, એના જીવન વિશે તમે વિચારને ચિંતન કરો ને તમને એમાંથી પ્રેરણાઓ મળે. કહો આ વિભૂતિ કેવું જીવન જીવી ગયા, જીવન પર્યંત કેવો આનંદ કરી ગયા, કેવા તરણ તારણ બન્યા, કેટલાયનો ઉદ્ધાર કર્યો, કેવી રીતે વર્તી ગયા. એના જીવનમાં નજર કરીને જોવો તો એક એક પાસામાંથી આપણે બાપા પ્રેરણાઓ મળ્યા કરે. માટે સદગુરુ ચરણનો આધાર પકડીને આપણે ભવસાગર પાર તરી જવું છે. અને એના જેવો આધાર બીજો હોય કયો? કારણ કે અનંત બ્રહ્માંડનો આધારિત તત્વ જ ગુરુ છે. અનંત બ્રહ્માંડનું આધારિત તત્વ જ ગુરુ છે. સર્વ એમાં સમાઈને રહ્યું છે. ગુરુ તત્વ છે, ગુરુ શક્તિ છે, ખાલી વ્યક્તિ નથી. માટે એવી ભાવના કરીને કાયમને માટે પવિત્ર જીવન જીવી આપણાથી થાય એ યથાશક્તિ સેવાભાવ કરીએ, સંત પુરુષોનો સમાગમ સત્સંગ કરીએ અને મતે અનુસાર સદગુરુ પરમાત્માનું સ્મરણ કરીએ. આપણા માટે કલ્યાણનો ઉત્તમમાં ઉત્તમ બાબા માર્ગ છે. આ 3 સિદ્ધાંતો બતાવ્યા. આ 3 ક્લાસ છે, એમાં પરમપદની ડિગ્રી પ્રાપ્ત થઈ જાય. 3 જ ક્લાસ હરખા ભણી જાય અને સેવા સત્સંગને
સમરણ, આ 3 ક્લાસ હરખા ભણી જાય એટલે પરમપદની ડિગ્રી પ્રાપ્તિ થાય. આમાં શિક્ષક 1 ને ક્લાસ 3, બસ વાત પૂરી. કાંઈ લાંબા પોળી નહીં. યુનિવર્સિટી કયો જે સિટી કયો એ બધું આમાં આવી જાય, બધું આમાં આવી જાય, બધું આમાં આવી જાય. બ્રહ્મ વિદ્યા સમાન બીજી કોઈ વિદ્યા નથી. અને બ્રહ્મ વિદ્યામાંથી જ બધું જ્ઞાન પ્રગટ્યું છે. બ્રહ્મ વિદ્યામાંથી જ બધું જ્ઞાન પ્રગટ્યું છે. કોઈ ઋષિમુનિઓએ ખગોળ શાસ્ત્ર લખ્યા, ભૂગોળ શાસ્ત્ર લખ્યા, પણ આ બ્રહ્મ વિદ્યાના ધ્યાનથી લખ્યા છે. આંકડા શાસ્ત્ર લખ્યા, જ્યોતિષ શાસ્ત્ર લખ્યા, આયુર્વેદ શાસ્ત્ર લખ્યા, એ બધું જ્ઞાન બ્રહ્મ વિદ્યાથી પ્રાપ્ત થયું છે. એટલે નામ સ્મરણ કરે ને યુનિવર્સિટી કહેવાય. હા, યુનિવર્સિટી કહેવાય. હા, અને શિક્ષક પાછા તમને કહો આચાર્ય ગુરુ, વાત પૂરી થઈ ગઈ, વાત પૂરી થઈ ગઈ. માર નો ખાવો પડે ને મેળ પડી જાય, ખર્ચ નો થાય ને મેળ પડી જાય. સારું નહીં હે? વિદ્યાનો મૂળ નરસિંહ મહેતો કે મારા ગુરુએ બતાવ્યો, હવે મહેતાનો માર કોડ ખાઈએ, શાંતિ ભમાડે એને સંત કહીએ, એના દાસના દાસ થઈને રહીએ, શાંતિ ભમાડે એને સંત કહીએ. એટલે નિજ ભક્તિનો સાર સદગુરુ થકી પ્રાપ્ત થાય છે. નિજ ભક્તિ સુખ સાર ગુરુ થકી, નિજ ભક્તિ સુખ સાર. નિજ ભક્તિ સુખ સાર ગુરુ થકી, નિજ ભક્તિ સુખ સાર. નવધા ભક્તિ નામ તમારું, 10મો વિવેક સાર. હે 10મો વિવેક સાર. નવધા ભક્તિ નામ તમારું, 10મો વિવેક સાર. હે 10મો વિવેક સાર. નવ ઇન્દ્રિયને 10મું મન છે, નવ ઇન્દ્રિયને 10મું મન છે, કાયું પર કીર્તાર. હરિજનો નિજ ભક્તિ સુખ સાર ગુરુ થકી, નિજ ભક્તિ સુખ સાર. નવ ઇન્દ્રિયને 10મું મન છે, તાયું પર કીર્તાર. હરિજનો નિજ ભક્તિ સુખ સાર ગુરુ થકી, નિજ ભક્તિ સુખ સાર. સૌદ બ્રહ્માંડને 7 સ્થાનથી, નિજ તત્વ રમે બાર. એ નિજ તત્વ રમે બાર. સૌદ બ્રહ્માંડને 7 સ્થાનથી, નિજ તત્વ રમે બાર. એ નિજ તત્વ રમે બાર. નિજ ધર્મ નિજ નામ યનાદી, નિજ ધર્મ નિજ નામ યનાદી. આદિ અંત એકાકાર. ગુરુ થકી નિજ ભક્તિ સુખ સાર. નિજ
ધર્મ નિજ નામયનાદિ આદિ અંત એકાકાર હરિજનો નિજ ભક્તિ સુખ સાર ગુરુ થકી નિજ ભક્તિ સુખ સાર નિજ તત્વ સે ગોવિંદ ગુણ ગાઈ લે મીટે 84 લાળ હે મીટે 84 લાળ નિજ તત્વ સે ગોવિંદ ગુણ ગાઈ લે મીટે 84 લાળ હે મીટે 84 લાળ ગુરુ શરણે ગુણ ગાઈ લે લાભું ગુરુ ચરણે ગુણ ગાઈ લે લાભું લગાવી હરદમ તાર લગાવી હરદમ તાર ગુરુ થકી નિજ ભક્તિ સુખ સાર નિજ ભક્તિ સુખ સાર ગુરુ થકી નિજ ભક્તિ સુખ સાર ગુરુ થકી નિજ ભક્તિ સુખ સાર સદગુરુ